જય જિનેન્દ્ર જીતુભાઈ, આજે સોમવાર તારીખ 14/12/20 સમય 7:50 ગાથા 19 પર આપણે આજે ચર્ચા કરીએ છીએ. હા જી, જય જિનેન્દ્ર ભાનુબેન, જય જિનેન્દ્ર રજનીભાઈ અને ત્યાં જે હોય લતાબેન કે સૌનો જય જિનેન્દ્ર. હા હાજી. અચ્છા, હવે રજનીભાઈ અમને બોલ્યા કે વાત તો સાચી છે કે મને આશ્ચર્ય થાય કે સમયસાર ઉપર આપણે 50ની સ્વાધ્યાય છે, હાફ સેન્ચુરી કહી છે. બહુ સારી વાત છે અને આવી કલ્પના નહોતી. જયારે રજનીભાઈ ને ભાનુબેન જયારે આ વાત કરી ત્યારે મને એવું મગજમાં વિચારે બી નતો. એમને આજ્ઞા કોઈ પ્રશ્નો હતા એમાંથી આપણી ચર્ચા થઈને પછી કે આ સમયસારની સ્વાધ્યાય કરે. મેં હા પાડી, ખબર નથી પણ સારું, મને પ્રસન્નતા રહે છે અને તમે લોકોને પ્રસન્નતા છે તો સારી વાત છે. પણ તમને આ વિચાર આવ્યો પેલા મને એ વિચાર આવ્યો કે ગુરુદેવનો કોઈ પુણ્ય પ્રતાપ કેવો છે કે અમે અહીંયા સોનગઢમાં તો ઠીક છે એકબીજાને બધાને મળતા હોય હતા, તમે તો ત્યાં એકબીજાને મળી બી ન શકતા. ક્યાં કેનેડા ને ક્યાં તમારો ફ્લોરિડા ને ક્યાં શિકાગો ને ક્યાં કેલિફોર્નિયા, નામે અમને ન આવડે કેટલાક. હવે એવા બધા સ્ટેટમાં તમે રોજ આવી તમારી જેમ ભેગા ન થતા હો. એની બદલે હું અહીંથી તમારી બધા સાથે ભેગો હોઉં છું. હવે એ કેવું આશ્ચર્ય, એ ગુરુદેવનો એક પૂર્ણ પ્રભાવના યોગનો પૂર્ણ પ્રતાપ છે ને કે તમે લોકો ત્યાં ભેગા નથી થઈ શકતા હોતા અને આપણે રોજ સાથે એકાત્રે સાથે બેસી અને જેટલો ટાઈમની અનુકૂળ થાય કે આપણે સ્વાધ્યાય નિમિત્તે ચર્ચા વાર્તા કરી, એ પણ એક ગુરુદેવનો જ એક પૂર્ણ પ્રતાપ છે પ્રભાવના યોગનો. એટલે એ મને એ વિચાર આવ્યો છે. ત્યાં તમે બોલ્યા કે આજે 50ની સ્વાધ્યાય છે એટલે બરોબર સરસ વાત છે. અચ્છા, એટલે આપણે આપતો 17-18 ગાથા તો દ્રષ્ટાંતો બધી ગાથાઓ અમુક સૌ સાથે બધા ખાલી અવાજથી ઓળખીએ પણ તો એવું લાગે કે ફેમિલી મેમ્બર્સ થી આત્મીયતા લાગે બધાને. એકદમ જાણીતા થઈ ગયા એવું લાગે તને. શું આપણે એવું લતાબેન નો અવાજ આવે તો ખબર પડી જાય, ભાનુબેન બોલે તો ખબર પડી જાય, અંકિતા બોલે એટલે આમ એકદમ ફેમિલી મેમ્બર થઈ ગયા લાગે, ભલે ફેસ ટુ ફેસ જોયા બી નથી. પણ એ બધું કહું છું એ શેના કારણે તો કે ગુરુદેવનો જે પૂર્ણ પ્રભાવ છે યોગનો પ્રચારનો કે જે ગણો એ ગુરુદેવનો. એટલે નહીં તો આવું બધું યોગ જ શેનો બને. અચ્છા, એટલે આપણે આમ તો 19મી ગાથા શરૂ કરી છે પણ મને આજે એક વિકલ્પ 11મી સ્વચ્છતા શક્તિ ઉપરનો હતો. એનું પ્રવચન તો બહુ સારું છે. SS 15મી વાળા પ્રવચનનો 544 નંબર છે 11મી શક્તિનું. પણ મારે આમાંથી થોડુંક આ લેવાનું થોડુંક કારણ કે આમાં છે ને પ્રતિભાષા આવી જાય છે. શક્તિ 11મી હા, એટલે એમાં પ્રતિભાસ વાળી વાત આવી જાય છે. પછી લોકાલોકનો પ્રકાશક છે એ બી વાત આવી જાય છે આમાં. પછી 17-18 ગાથાનો સંદર્ભમાં સપોર્ટિંગમાં આ ગાથા આવી જાય છે. અને નાયરોબી ઓલો પ્રશ્ન કર્યો ચંદુભાઈ ડોક્ટરે કે શક્તિ કે અપેક્ષા કે પર્યાય અપેક્ષા, એ બધું આમાં આવી જાય છે. એટલે એના બધા વિચારો મને કાલે બહુ આવેલા, એટલે કીધું પેલા એ થોડુંક લઈ લઈએ પછી આપણે 19મી ગાથા ચાલુ કરશું. હવે અહીંયા તમારે જો પાનું અમારે તો 611 છે સમયસારમાં, તમારે 11 કે 12 છે પ્રત્ફેર હોય તો. હા, તો એમાં લીધું છે કે અમૂર્તિક આત્મ પ્રદેશોમાં પ્રકાશમાન લોકાલોકના આકારોથી મેચક એટલે અનેકપણું, અનેક આકારો, એવો ઉપયોગ જેનું લક્ષણ છે એવી સચોટ શક્તિ. પછી કાઉન્સમાં જે ચંદીએ ઉમેર્યું છે કે જેમ દર્પણની સચોટ શક્તિથી તેના પર્યાયમાં ઘટપટાદી પ્રકાશે છે તેમ આત્માની સચોટ શક્તિથી તેના ઉપયોગમાં લોકાલોકના આકારો પ્રકાશે છે. કોની? તો કે આત્માની સચોટ શક્તિથી કોઈ ભેદ નથી પડ્યો. આત્માની સચોટ જ્ઞાન અજ્ઞાનીનો ભેદ નથી. આત્માની સચોટ શક્તિથી એના ઉપયોગમાં, એના ઉપયોગ એટલે તો જ્ઞાનનું વર્તમાન પરિણામ થયું, એમાં લોકના આકારો પ્રકાશે છે કહો, પ્રતિભાસે છે કહો. તેનો પ્રકાશક છે આત્મા, ગુરુદેવના શબ્દોમાં કે જીવ લોકાલોકનો પ્રકાશક છે કહો. તો એ વાત અહીંયા જે છે જે પાછું કાઉન્સમાં સ્પષ્ટતા કરી છે સ્વચ્છત્વ ગુણની વ્યાખ્યામાં. એટલે મને એ ગાથા ત્યારે સાંભળીને ત્યારે બી મને બહુ પ્રવચન ગુરુદેવ સામે બહુ પસંદ પડ્યું હતું કે બહુ સરસ વાત છે કે અહીંયા શું વાત કરી છે કે એક તો લોકાલોકના આકારો પ્રકાશે છે, તો એને મર્યાદા નથી, અમર્યાદિત આખો લોકાલોક
એના બધા આકારો, એટલે એ અનેક આકારપણું છે ને, આખો લોક એટલે અનેકપણું થયું. એ અનેકપણું એમાં પ્રકાશિત રહ્યું છે સચેતન શક્તિના કારણે. પછી એમાં આગળ જશે કે એ પ્રતિભાસ થઈ રહ્યો છે. એ બધી વાત, એટલે આમાં ઘણી એટલી બધી વિશેષતા મને આમાં પ્રસન્નતા થઈ હતી. તો અહીંયા શું કહેવા માંગે છે કે પ્રવચનમાં કોઈ ખુલાસો કરે છે કે આ ઉપયોગ છે ને, અહીંયા સચેતન શક્તિના ઉપયોગમાં શબ્દ લીધો છે. એટલે એનો શું થયો કે આપણને સામાન્ય રીતે જ્ઞાન દર્શનનો ઉપયોગ જાણવાની ખબર છે, જાણવાની બાબતમાં ચારિત્રની બાબતમાં ઠીક છે, સુધતા પણ જાણવાની બાબતમાં જ્ઞાન ઉપયોગ ને દર્શન ઉપયોગ. જયારે અહીંયા સચેતનનું જે પરિણામ છે ને એને પણ ઉપયોગ જ કીધો છે. તો હવે બંને ત્રણેય ઉપયોગ લીધા તો ઓલા બે તો ભેદ પડી ગયો કે દર્શન ઉપયોગમાં અભેદપણે જાણે અને જ્ઞાન ઉપયોગમાં ભેદપૂર્વક જાણે. એટલે બધું ભેદ પાડીને જાણે, એકને 3 કાળ 3 લોક, એના દ્રવ્યગુણ, પર્યાય, વર્તમાન, ભૂત, ભવિષ્ય બધું જ તે ભેદપૂર્વક જાણે. એ તો એ કોઈ કલ્પના નથી થઈ શકે કઈ રીતે જાણતા હશે, એટલી વિશેષતા છે. એ ભેદપણે જાણે, અભેદમાં બધું છે કરીને. પણ તો પછી સ્વચ્છતાના ઉપયોગમાં શું લેવું? જો એ ઉપયોગ એની જેવું જ હોય, સ્વચ્છતાનો ઉપયોગ અને જ્ઞાનનો ઉપયોગ, તો એક સમાન બંને એ ઉપયોગનું, બંનેના ઉપયોગનું કાર્ય એક સમાન ન હોય. જો ઓલા બે માં આટલો ભેદ પડ્યો દર્શન જ્ઞાનનો, તો અહીંયા સ્વચ્છતાના ઉપયોગમાં કાંઈક ભેદ હોવો જોઈએ, નહીં તો એ ઉપયોગનો એ બે ગુણનું કાર્ય જુદું ન રહ્યું. તો કે હા એમાં છે, એ છે ને એ પાતળી રેખા છે, એટલે એમાં સમજવામાં મુશ્કેલી પડે એવું છે. તો કઈ રીતે છે કે જ્ઞાન દર્શનનો ઉપયોગ છે ને એનું કાર્ય જે છે ને જાણવારૂપ છે, જાણવું. અને સચેતન ગુણના ઉપયોગ જે છે એનું જે કાર્ય છે, જેને પ્રતિભાસ કહે છે, એ કાર્યનું એનું કાર્ય શું છે તો કે જણાવવું, એટલે કે બીજાને જણાવવું. એટલે કે જણાવતા રહેવું, જાણતા રહેવું નહીં. એટલે જ્ઞાન દર્શનમાં જાણવું છે અને સ્વચ્છત્વમાં જણાવવું છે. હવે એનું આપણે સામાન્ય દ્રષ્ટાંત લઈએ, જો કે દ્રષ્ટાંત એટલું એપ્રોપ્રિએટ નથી, પરંતુ એક સ્થૂળપણે સમજવા માટે કે ટ્યુબલાઇટ નો પ્રકાશ છે ને, એ ટ્યુબલાઇટના પ્રકાશથી ઘટપટાદીનું જાણવું થાય છે અને ઘટપટાદીથી ટ્યુબલાઇટના પ્રકાશનું હોવાપણું જણાય છે. ઘટપટાદીથી પ્રકાશનું હોવાપણું જણાય છે અને પ્રકાશથી ઘટપટાદી નું જાણવું થાય છે. એટલે જાણવું અને જણાય છે, એ બેમાં ભેદ છે. એટલે અહીંયા છે ને આ સચેતન શક્તિની વિશેષતા એ છે કે એ જણાય છે, અહીંયા લીધું છે એની વ્યાખ્યામાં. અને કેટલું જણાય છે તો કે આખા લોક છે ને એના અનેકાકારો, એટલે અનેકાકારો કહીને શું છે કે બધું જ સમજતા આવી ગયું. એમ નહીં કે આટલું છોડીને આટલું ઓલું છોડીને એવું બધું નહીં, બધું સમસ્ત, એટલે કાંઈ જ બાકી ન રહ્યું. એટલે 100 ને પર, એટલે સમસ્ત એમાં જણાઈ રહ્યા છે. તો જે 17-18 ગાથામાં કીધું કે આબાલ ગોપાલ ને સર્વને સદાકાળ પોતે જણાઈ ગયો છે, તો એ સમસ્તમાં 100 તો આવી ગયો કે નહીં, જણાઈ ગયો છે. તો હાજી એક સવાલ આપણે આગળ જઈએ. પેલા આજે સ્વચ્છતા શબ્દ કહ્યું કે સ્વચ્છતા એટલે જણાવવું અને જ્ઞાન એટલે જાણવું, જ્ઞાનનો ઉપયોગ. તો આજે આપણે ટ્યુબલાઇટ થી ઘટપટ આદિ પ્રકાશોની વાત કરી કે ટ્યુબલાઇટ થી જાણે છે અને જણાય છે, એ સ્વચ્છતા ઉપયોગ કોનો, કયા પદાર્થનો? ઘટપટની વાત છે એમાં કે પ્રકાશની વાત છે? ના, મેં કીધું ને કે દ્રષ્ટાંત એપ્રોપ્રિએટ નથી, ખાલી એક સમજવા પૂરતું કે પ્રકાશથી જાણવું થાય છે. એટલે જાણવું એટલે આપણે ખબર પડે કે ઘટપટ આદિને આપણે જાણ્યા. અને પછી જણાયમાં શું લેવું છે તો કે ઘટપટ છે ને એ પ્રકાશને જણાવે છે કે આ પ્રકાશ છે, એટલે જણાવે છે. એટલે જણાયો અને જણાવવું, ઓલું પોતા આપણે ઘટપટ જણાયા એટલે કે જણાવવું છું ઘટપટનું, અને ઓલાનું હોવાપણું જણાય છે. એટલે મારે કીધું ને એપ્રોપ્રિએટ નથી, પણ જાણવું થાય છે અને જણાય છે, એ બેનો ભેદ સમજાવવો છે. એ બેમાં શું ભેદ છે? સચેતન શક્તિના માધ્યમથી જે આબાલ ગોપાલને જણાય છે, જ્ઞાનમાં ઘટપટ ઝળકે છે, જે ઝળકવું છે, ઝળકવું જ્ઞાનમાં, એ ઝળકવું છે, એ સ્વચ્છતાની વાત છે. મારી ત્યાં જ વાત એ જ વાત છે આમાં. પણ મારે તો અહીંયા જણાય ને જાણવું બે શબ્દનો ભેદ પાડવો છે ને, એટલે ખરેખર થાય છે જ્ઞાનમાં
ઝળકે છે. એટલે ત્યાં 271 કળશમાં જયચંદજી પંડિતે અને અમૃતચંદ્રએ બધા ઝળકે શબ્દ લીધો છે, આ પ્રતિભા શબ્દ લીધો હોય છે. એટલે ઝળકવું થાય ને એ સચત્વનું કાર્ય છે, પણ લખાય છે આમ સમુચયમાં જ્ઞાનની સાથે. ખુદ જયચંદજી પંડિતે ભાવાર્થમાં જ્ઞાન સચત્વના કારણે હું એમ કરી લીધું છે, એટલે જ્ઞાનના સચત્વના કારણે. એટલે જ્ઞાનમાં જયારે સચત્વ એટલે જ્ઞાન ને સચત્વ છે ને એ બધું એકરૂપપણે પરિણમે છે ને ભાઈ, આખા અનંત ગુણો એકરૂપપણે પરિણમે છે. એટલે એ એકરૂપે પરિણમે છે એટલે શું છે કે એ સચત ગુણનું કાર્ય એમાં લઈ લીધું. તો નહીં તો ખરેખર જુદું પણ ઝળકવું છે ને એ સચત ગુણના કાર્યમાં જાય છે, અને જાણવું લક્ષપૂર્વક થાય છે એ જ્ઞાનના કાર્યમાં જાય છે. પણ ત્યાં એમ જ લીધું કે જ્ઞાનના સચત્વનો એવો સ્વભાવ છે કે એમાં સમસ્પર્ધ ઝળકે છે, દેખાય છે, પ્રતિબિંબિત થાય છે. એટલે એ સચત્વ અને જ્ઞાન બંને એક લઈને જ વાત થતી હોય છે. એટલે ગુરુદેવે ક્યારે સચત્વ શક્તિને આબા ગોપાળમાં ક્યારે હાઇલાઇટ જ નથી કર્યો, હારે જોડ્યો જ નથી. આમ સચત્વ શક્તિમાં ગુરુદેવ ખૂબ ખુલાસો કર્યો છે, બહુ તમને સાંભળવા મજા આવશે. પણ ત્યારે એમ નથી કીધું કે જણાય છે અને જાણવું છે એમાં શું ફેર છે. એટલે અહીંયા મારે આપણે સમજવું છે કે અહીંયા જે આબા ગોપાલને જણાય છે, એટલે જે નાયરોબીનો પ્રશ્ન કર્યો ને ચંદુભાઈ ડોક્ટરે, કે શું એમ પ્રશ્ન કર્યો કે સાહેબ શક્તિ અપેક્ષા જણાય છે ને, જાણનારો જણાય છે આપ કહો છો આબા ગોપાલને? તો કે ના, હું પર્યાયમાં જણાય છે. અને 19 પ્રવચનમાં 3, 4, 5 વાર કીધું પર્યાયમાં હો. પણ ગુરુદેવ પર્યાયમાં હોય કઈ રીતે ખુલાસો નથી કર્યો. અને આપણે કોઈ પ્રશ્ન સામો ન કર્યો, પેટા પ્રશ્ન કે જણાય છે તો જ્ઞાનીને જણાય છે અને અજ્ઞાનીને જણાય છે, તો એમાં ભેદ શું? ગુરુદેવ આમને એમ સમજાવતા હતા શું કે ભાઈ જણાઈ રહ્યો છે પણ એ લક્ષ રાગનું કરી અને હું રાગી છું એમ જાણે છે, તો એટલે કે પોતાને રાગરૂપ માને છે, એટલે જાણનારો જણાતો નથી. એ બધો ખુલાસો ગુરુદેવ નહોતો હતો. પણ જણાય છે એમાં આ જે સચત્વ સાથે લીધું, જેમ જયચંદજી પંડિત જ્ઞાન સચત્વના કારણે એમ સચત્વ પર ગુરુદેવ નથી કહેતા ક્યારેય. તો આમને સીધું સમજાયું છે ને સચત્વમાં જણાય છે અને લોકાલોક જણાય છે, જીવ પ્રકાશક છે, લોકાલોક ને બધું લીધું છે. પણ આમાં શું છે કે આપણને તો અહીંયા સમાધાન એટલે થાય છે કે પર્યાયમાં જણાય તો જ્ઞાની ને અજ્ઞાની ભેદ શું રહ્યો? તો કે ભાઈ જણાય તો બધાને, કારણ કે એ તો જણાય એટલે પ્રતિબિંબિત થાય છે, એટલે કે ઝળકે છે. એટલે નાયક ઝળકી જ રહ્યો છે પોતાના જ્ઞાનમાં. અને એ તો આપણે દ્રષ્ટાંતથી સમજીએ છીએ કે ગળપણ થાય ને તાકાત ન ઝળકે, એના ખ્યાલમાં ન આવે એવું તો બને જ નહીં. તો એની જેમ અહીંયા એ જ્ઞાનનું પરિણમન હોય અને જેનું હોય એવો નાયક એ ન ઝળકે એવું તો બને જ નહીં. એટલે ઝળકવું તો બધાને થયેલું છે, પણ એ ઝળકવામાંથી જે જાણે એ જ્ઞાની અને ન જાણે એ અજ્ઞાની. એટલે કે આ તો નાયક ઝળકી રહ્યો છે. એટલે આપણે કાલે વાત થઈ હતી ને કે પરમાત્મા પ્રકાશનો એકચ્યુઅલી જે પરમાત્મા પ્રકાશનો દાખલો અને દર્પણનો દાખલો છે ને એ ભલે આપણે જ્ઞાનમાં લઈએ પણ ખરેખર તો એ સ્વચ્છત્વમાં લાગુ પડે છે. કારણ કે સ્વચ્છત્વ ગુણના ઉપયોગ છે ને એના કાર્યને પ્રતિભાસ કહેવાય છે. જ્ઞાનના પ્રતિભાસ શબ્દ તો પછી આપણે જ્ઞાનને સ્વચ્છત્વને સાથે લઈને પ્રતિભાસને બધું લઈએ છીએ, પણ ખરેખર પ્રતિભાસ તો છે ને એ સ્વચ્છત્વના ઉપયોગનું જે પરિણમન છે ને એને પ્રતિભાસ કહે છે, પ્રતિબિંબ કહે છે, અથવા જણાવવું કહે છે. અને જાણવું છે ને એ જ્ઞાનમાં દર્શનમાં જાય છે. એટલે જે પરમાત્મા જે ગાથા લીધી ને કે પરમાત્મા ગાથામાં જે ચંદ્રમાં લીધો ને તો એ ઝળકે છે લીધો છે, તો એ અને દર્પણમાં આપણે કહે છે ઝળકે છે. તો એનો અર્થ એ સ્વચ્છત્વ ગુણ માટે એ બે દાખલા વધારે એપ્રોપ્રિએટ છે. પણ પછી બધું ભેગું લઈ અને એમ કહેવાય છે. એટલે મારે અહીંયા શું આ ગાથામાંથી આ શક્તિમાંથી લેવું છે કે લોકાલોકનો પ્રકાશક છે, જીવ લોકાલોકનો પ્રકાશક છે. આપણને બહુ આશ્ચર્ય થાય. ખુદ લાલુભાઈ ને પૂછ્યું કે લોકાલોકનો પ્રકાશક ક્યાંથી હોય? અને મને યાદ છે કે અભયકુમારજી તો ભૂલી ગયા છે, પણ અમારે અહીંયા ચર્ચા સ્વાધ્યાયના કમ્પાઉન્ડમાં ચર્ચા થઈ છે કે આ કે છે લાલુભાઈ કઈ રીતે થાય કે એ તો જાણવું તો લોકાલોકનું જાણવું કઈ રીતે હોય? એ તો છદ્મસને તો એની યોગ્યતા અનુસાર હોય જ્ઞાનની, એટલે કર્મજની છે એટલે મર્યાદિત હોય. એની લોકાલોકનું કઈ રીતે હોય? તો પણ પછી લાલુભાઈ કે આ તો ગુરુદેવમાં તે 1000 વાર સાંભળ્યું હશે. મેં ભાઈ મારો એ પ્રશ્ન છે, ભલે 1000 વાર સાંભળ્યું. એટલે કહેવાનો મતલબ છે કે આ વસ્તુની બહુ આશ્ચર્ય થતી હતી. પણ અહીંયા જયારે સચત્વ શક્તિનું પ્રવચન ગુરુદેવ સાંભળશો ને 15 દીવાનું, ત્યારે એમ થાય કે ઓ ગુરુદેવ બહુ ઘણો ખુલાસો આમાં કરી નાખેલો છે કે એ ઉપયોગમાં છે ને એ સચત્વ શક્તિમાં પ્રતિબિંબ, એટલે કે ઝળકવું છે. ઝળકવું આખા લોકાલોકનું થાય છે. એટલે એમાં પછી કર્મજનિત છે જ નહીં
કે આટલું જણાય ને ન જાણે તો જે જાણવું છે ને એ કર્મજનિત છે. જણાવવું એટલે કે પ્રતિબિંબિત થવું, પ્રતિભાષિત થવું એટલે કે ઝળકવું. એ ઝળકવું સચોટ ગુણનું કાર્ય ને સચોટ ગુણને કોઈ કર્મનું આવરણ જ નથી, અનાવરણ શુદ્ધ છે એટલે એમાં પૂરેપૂરું ઝળકે જ છે. અને એટલે ગુરુદેવ કહેતા હતા કે જણાઈ રહ્યો છે પણ એનું લક્ષ કરતો નથી. કારણ કે જણાય છે તો આખું લોકાલોક, હવે લોકાલોકમાંથી જેનું લક્ષ કરીશ તો એ તો આપણને અનુભવ છે કે આપણે ક્યાંક મેળામાં ભેગા થયા અને છોકરું આપણું છૂટું પડી ગયું, નાનું છોકરો તો આપણે ગોત્યા, બધા નાના કેટલા છોકરા દેખાય પણ એ આપણી નજરમાં ન ચડે. ક્યાં છે મારો છોકરો દેખાય, હા એ મારો છોકરો. એટલે બધામાંથી જેની ઉપર લક્ષ જાય ને એનું જાણ થાય આ રહ્યો મારો છોકરો. એમ એ છે ને કઈ જાણવું છે ને એ જણાઈ રહ્યું છે લોકાલોક, અને એમાંથી જેનું લક્ષ કરે ને એને એ જાણે છે. એટલે આબા ગોપાળમાં અજ્ઞાની છે ને એને જણાઈ રહ્યો છે નાયક, પણ એનું લક્ષ કરતો નથી. તો કે કોનું લક્ષ કરે છે? તો કે ગુરુદેવ કે રાગનું લક્ષ કરે છે ને એટલે હું રાગી એમ એને થઈ જાય છે. એટલે જ્ઞાન ઉદ્યોગ થતું નથી, એટલે કે જાણનારો જણાતો નથી. એ અહીંયાથી નીકળે છે આ બધી વાતો કે લોકાલોકનો પ્રકાશ શકે છે, પ્રતિબિંબ છે માટે એમાં ઝળકી જ રહ્યો છે, જણાય જ રહ્યો છે, અને લક્ષ કરતો નથી માટે જાણતો નથી. અને એ બધી વાતો એ આ શક્તિમાંથી સારી રીતે ખુલાસામાં નીકળે છે. એટલે પછી મને થયું કે થોડુંક પેલા એ શરૂઆત કરીએ. હવે આપણે આવીએ મૂળ વિશે. આપણે જે લક્ષ છે આપણે લક્ષ કરીએ છીએ પણ એમાં લક્ષની કેટલી વ્યાખ્યાઓ છે? લક્ષ એટલે શું? લક્ષ એટલે જ્ઞાનનો ઉપયોગ છે ને એ ઉપયોગનું એકાગ્રતા થવી જે તે વિષયમાં, કોઈ બી વિષયમાં એકાગ્રતા થવી એનું નામ લક્ષ. ઉપયોગની. ઓકે, જ્ઞાન ઉપયોગ. બરોબર, તમને કેમ લાગ્યું? ના એટલે લક્ષ અને આશ્રય તરીકે આપણે વાપરીએ છીએ શબ્દ. આશ્રય, હા એ બધું એટલે લક્ષ પણ અલગ અલગ રીતે વપરાય છે. હા એટલે છે કોઈમાં જ્ઞાનની મુખ્યતાથી બોલે, કોઈમાં આશ્રય કહો તો એ ઓલું પ્રતિના અર્થમાં લ્યો તો એ શ્રદ્ધા ગુણમાં જાય, અથવા અનુભૂતિમાં લ્યો તો જ્ઞાનથી જાય ને. એવા બધા ઘણા બધા આ બધા શાસ્ત્રના શબ્દો છે ને. તો પણ મૂળ પ્રયોજનથી સમજીએ તો એટલું કે ભાઈ એને જ્ઞાયક શું કહેવાય, એનું લક્ષ કરવું છે ક્યાં? તો કે જ્ઞાયકનું કરવું છે. એને બદલે ક્યાં કરે છે? તો કે રાગનું કરે છે. હવે એમાં એકચ્યુઅલી આપણે કઈ હું રાગી એમ છે જે આપણને અનુભવાય છે, એમાં કઈ હું આનું લક્ષ કરું, પેલા રાગનું લક્ષ કરું અને પછી હું રાગી એવો અનુભવ થાય, એવું ક્યાં ને ભેદ પડે છે કઈ? એ તો બધું સાથે જ હોય છે. લક્ષ થઈ જાય છે, લક્ષ થાય છે, લક્ષ થાય ત્યારે એમાં હપણું થાય છે કે આ રાગ છે હું છું. આટલું જાણ્યું પછી આપણે કે મારે લક્ષ કરવું છે તો આપણે વિકલ્પથી કહીએ કે હા, એટલે કે એની લક્ષ્ય નથી જતું વિકલ્પથી. લક્ષ માટે નિર્વિકલ્પ શું કહું છું કે લક્ષ એ પણ નિર્વિકલ્પ અવસ્થા છે કે વિકલ્પાત્મક અવસ્થા છે? પહેલી ભૂમિકામાં તો લક્ષ કરવાની જે વાત આવી એ તો તમે બુદ્ધિપૂર્વક તર્કથી ન્યાયથી શું એ વિચાર મંથન કરીને લેશો એટલે એ તો વિકલ્પ વાળી વાત થઈ ને. પણ એ પછી જે યથાર્થ લક્ષ છે જ્ઞાયક માટેનું, તો રાગમાં પરમાં તો છે ને વિકલ્પ વાળું જ હશે, કારણ એમાં નિર્વિકલ્પ તો સવાલ જ નથી. પરમાં જે લક્ષ થાય છે એ તો વિકલ્પ વાળું જ થશે. અને જ્ઞાયકમાં જે કહે છે ને આપણે લક્ષ થયું તો એ તો છે ને વિકલ્પ છૂટીને નિર્વિકલ્પ થાય ને ત્યારે લક્ષ થયું કહેવાય છે. કારણ કે હા અતિન્દ્રિય વસ્તુ છે ને એનું લક્ષ કરતા શું થાય છે કે એનું નિર્વિકલ્પણું થાય. ઇન્દ્રિયનો આધાર નિર્વિકલ્પ શું છે? અતિન્દ્રિય, ઇન્દ્રિયના આધાર વગરનું જે લક્ષ થયું એટલે એ નિર્વિકલ્પ થઈ ગયું. એ નિર્વિકલ્પ પણ એ જ્ઞાયકમાં લક્ષ કરી શકે છે. એટલે કે જયારે જ્ઞાયકનું લક્ષ થયું હોય ત્યારે નિર્વિકલ્પ રૂપ જ હોય છે. જયારે પરમાં તો છે ને કોઈ વસ્તુ નિર્વિકલ્પ હોતી જ નથી, એ ઇન્દ્રિય આધીન જ હોય છે. ઇન્દ્રિય દ્વારા જ 5 ઇન્દ્રિયમાંથી કોઈની ઇન્દ્રિયના માધ્યમથી એનું લક્ષ થતું હોય છે. એટલે વિકલ્પ વાળું જ લક્ષ હોય છે. પછી આપણને ભેદ પકડાય ન પકડાય કે આપેલા આપણે રાગ ને જાણ્યો અને પછી રાગમાં હંપણું કર્યું ને એવું બધું આપણે પકડાય નહીં. એ બધું સાથે જ હોય ને એટલે પણ છે એ બધું વિકલ્પ વાળું. બરાબર. આપણે બે વ્યાખ્યા કરી કે લક્ષ રાગ અને પરમાં થાય છે વિકલ્પ પૂર્વક નો હોય છે, તો જ્ઞાયકમાં તો નિર્વિકલ્પ થવું પડે. હા ત્યારે બરોબર. ઓકે બરોબર. અચ્છા હા, હવે આપણે સત્સત્વની વાત ચાલી ને આમ તો પૂરી થઈ ગઈ પણ હા બરોબર. આમ એમ છે કે એનો લક્ષ કરો, પણ લક્ષ તો કરો એ તો ઉપદેશની ભાષા થઈ ગઈ ને. ખરી રીતે તો એ બધી જ્ઞાનની પર્યાયો પણ એ આપણે
આમ એકે પર્યાયો તો આમ ફેરવી નથી શકતા. એટલે ઉપદેશમાં તો શું આવે છે? ઉપદેશમાં ઉપદેશ જ એને કહેવાય કે હા, એ તો ઉપદેશ જ એને કહેવાય કે એમાં તો બધું પ્રેરણાવાચક અથવા તો આદેશવાચક જ શબ્દો હોય. પણ પછી એમાં આપણે એનો ભાવ પછી સમજી લેવાનો કે લક્ષ કરો તો એ તો ગુજરાતમાં ખુલાસો કરે છે. બીજામાં ઘણા પ્રવચનો આવતો છે, પણ એક મને ખ્યાલ છે એ કે પર્યાય આમ લક્ષ કરવું એ પર્યાય તો હોય ગઈ, પર્યાય તો એક સમયની છે, તો એને શું તમે ફેરવવાના હતા? થઈ ની એક સમયમાં વહી જ જાય છે, પછી થઈ પછી એને કેવી રીતે ફેરવો? પરમાંથી એને પકડીને 100 માં કરો તો કે એને ક્યાં ફેરવવાનું છે? એ તો એવો નિર્ણય કરે છે ને ત્યારે ખરેખર તો છે ને સૌથી તમારે ઊંડા જેમ કરશો ને એટલે તમને ક્રમબદ્ધ સિવાય કાંઈ હાથમાં નહીં આવે કે ભાઈ તમારા ઈ ક્રમે જે ક્રમમાં આગલા ક્રમમાં પર તરફનો ઉપયોગ હોવાનો હશે લક્ષ, અને બીજા સમયનો તમારો ઉપયોગ છે એ સ્વમાં સન્મુખ થવાનો હશે, તો એની યોગ્યતા નિશ્ચિત છે, એને કાળ નિશ્ચિત છે. એ વખતે એ એમ જ થઈને રહે છે. પણ એ વખતે તમારો નિર્ણય એટલે શ્રદ્ધાગુણનું પરિણામ ક્રમબદ્ધ છે ને, એટલે એ વખતે તમારો નિર્ણય એવો હશે કે હું પરથી લક્ષ છોડી અને સ્વનું લક્ષ કરું. કરવાથી કાંઈ થતું નથી, કરવાપણું ત્યાં છે જ નહીં, બધું નિશ્ચિત હોવાપણું છે. પણ એ હોવાપણાને કરવાપણે સમજાવાય છે ઉપદેશ ભાષામાં. પણ એટલે આ પોતાની રીતે એટલે બધું આખા લોકાલોક થી લક્ષ હટી જાય આપણું, આપણે પોતામાં એકતા સ્થાપીએ ત્યારે નિર્વિઘ્ન પ્રદેશ આવે ત્યારે આ લક્ષ કહેવાય. ત્યાં સુધી લક્ષ નથી થતું. હા, એટલે એમાં છે ને, જો આખા લોકાલોક નું લક્ષ આપણને છે જ નહીં. લોકાલોક નું લક્ષ નીચલી ભૂમિકામાં હોય જ નહીં, બરોબર છે. અને ઉપલી ભૂમિકામાં એમને એમ જણાય છે વગર લક્ષ આખું લોકાલોક. તો પણ એ જે જણાય રહ્યું છે ને એમાંથી પરનું જ્યાં સુધી લક્ષ કરે છે, એટલે મુખ્યપણે તો છે ને જે આપણે 19મી ગાથા ઈ જ છે આખી, મુખ્યપણે તો એ રાગમાં જ એને તન્મયપણું છે, રાગમાં જ મારાપણું છે. એટલે કે રાગનું જ લક્ષ નિરંતર વર્તે છે કે હું રાગી છું એમ જે ત્યાં કરે છે ને એ રાગમાં પર લક્ષ છે એટલે ત્યાં કરે છે. એટલે ઈ લક્ષ હટાવવાનું છે, એ હટાવવાનું છે, એ ઉપદેશ ભાષા છે. એ નિર્ણય કરે છે ને કે આ રાગ મારો છે જ નહીં, તો ત્યાં એનું લક્ષ છે. મતલબ કપૂતમાં કે છે ને એકવાર નિર્ણય થઈ ગયો કે આ છોકરો મારો છે જ નહીં, જો ભલે એના મા બાપ અમેર્યા પણ એ મારો છે જ નહીં, એવો જે નિર્ણય થાય છે ને ત્યાં એના તરફથી મમત્વ નાતે બધું એની પલટી જાય છે. એમ અહીંયા છે ને રાગનું લક્ષ, આ રાગ તરફ જે લક્ષ ક્યાં કરે છે ને એ રાગ તો આત્માના તિરસ્કારી પરિણામ છે. એવો જ્યાં નિર્ણય થાય છે ને ત્યાં એનો બીજા સમયનો ઉપયોગ છે ને એ એનાથી છૂટો પડી ગયો હોય છે. એવી જ વસ્તુસ્થિતિ હોય છે. પછી એને ઉપદેશની ભાષામાં આપણે કહીએ કે એને આનું લક્ષ છોડ્યું ને આનું કર્યું ને અથવા આનું લક્ષ છોડવાથી આનું લક્ષ થશે, એ બધી ઉપદેશ ભાષામાં સમજાવવા માટે છે. બાકી ત્યાં તો બધું હોવાપણે જ છે, કાંઈ કરવાપણે ફેરવવાપણે છે જ નહીં. એવું અકર્તાપણું ભાઈ ભાષે ને એટલે આ બધું લક્ષ કરવું ને ફેરવવું છૂટવું બધું પરિણમી જાય છે. કારણ કે એ હોય જ છે, અકર્તાપણો જ્યાં હોય છે તો એના ક્રમબદ્ધમાં આવું જ બધું હોય છે. એટલે થોડું ક્રમબદ્ધનું અકર્તાપણાનું બધું મંથન ભેગું કરીને વિચારશું ને તો ઉપદેશ ભાષા શું છે અને એનું તાત્પર્ય શું છે એ બધું આપણને ભાવમાં પણ વધારે સરળતાથી પકડાશે. હા, બોલો શું કહેતો? બરાબર છે. અકર્તાપણાનું આપણે આ બધું ક્રમબદ્ધ નો નિર્ણય કરવું તો જ બેસ્ટ. અચ્છા, હવે આપણે જે વાત થઈ ને અત્યારે સ્વચ્છતા ગુણ એ બધી વાત થઈ, લોકાલોક ને પ્રકાશક ની બધી. અચ્છા, હવે સ્વચ્છતા ગુણ અને પ્રમેત્વ ગુણ આમ જુઓ ને તો થોડોક બહુ સમાન જેવો લાગે. કારણ કે પ્રમેત્વ ગુણ ને લઈને કોઈના કોઈના જ્ઞાનમાં ઝળકે છે, એટલે કે એનો વિષય બને છે, બરોબર છે, અથવા જણાય છે. અને સ્વચ્છતા ગુણ ને લઈને લોકાલોક જણાય છે. બંનેમાં જણાય છે જ વાત આવી. સ્વચ્છતા ગુણ ને લઈને લોકાલોકના આકારો અનેક આકારો જણાય જ છે, અને પ્રમેત્વ ગુણને લઈને કોઈના કોઈના જ્ઞાનમાં પોતે જણાય જ છે. બંનેમાં જણાય જ છે. તો ફેર શું પડ્યો? હવે એક તો સામાન્ય ગુણ છે ને એક વિશેષ ગુણ છે. એટલે જે પ્રમેત્વ છે એ તો છ દ્રવ્યનો ગુણ છે, અને સ્વચ્છત્વ છે એ તો જી દ્રવ્યનો ગુણ છે. તો એ બેમાં ફેર શું જણાય છે? તો કે બેમાં બહુ મોટો ફેર છે. એક પ્રમેત્વ ગુણ છે ને
એ જણાઈ રહ્યો છે એટલે કે બીજાના જ્ઞાનમાં જણાઈ રહ્યો છે. તો ઝળકી રહ્યો છે પોતે બીજાના જ્ઞાનમાં ઝળકી રહ્યો છે, અને સચોટ ગુણ છે ને એને પોતામાં બધું ઝળકી રહ્યું છે. લોકાલોકના આકારો છે ને એ પોતાના ઉપયોગમાં ઝળકી રહ્યા છે, અને પ્રમેયત્વ ગુણમાં બીજાના ઉપયોગમાં પોતે ઝળકી રહ્યો છે. એટલે છે ને શાસ્ત્રમાં એક ઉદાહરણ આવે છે, ઓલું ઉત્સર્ગ અને નિસર્ગ, એક નદીઓના બે નામ છે. શબ્દ મારો થોડો થોડો ફેર હોય તો એકમાં શું છે, ગમે એ વસ્તુ નાખો ને તો એ ધક્કો મારી બહાર જ કાઢી નાખે, ડૂબવા ન દે. અને એક એવું છે કે ગમે એવું કરવાનું અંદર ખેંચી દે. એવી બે એમ આમાં શું છે કે જે પ્રમેયત્વ ગુણ છે ને એ બધું બહારનું જ કરે, એટલે કે તમને બીજામાં જ જણાવે છે. તમારું હોવાપણું બીજાના જ્ઞાનમાં જણાય છે. અને બીજી નદીનું કામ છે ને પોતામાં લઈ લેવું છે. એટલે છે કે લોકાલોકનો જે છે ને એ સંબંધીનો જે આકારો, એટલે કે લોકાલોકના અનેક આકારો એ પોતાના જ્ઞાનમાં જણાય છે. એટલે સચોત્રમાં ભલે જણાય છે, જ્ઞાન ને સચોત બધું હારે લેવા છે. એટલે એ પોતામાં જણાય છે, અને પ્રમેયત્વ ગુણ છે તે પરમાં જણાય છે. એટલે આપણે જે મોબાઈલ છે ને આજકાલ, તો મોબાઈલમાં છે ને હું ફોટો પાડું રજનીભાઈનો, તો રજનીભાઈ સામેની વ્યક્તિ છે તો એ કેમેરામાં એનો ફોટો પડાવે. હવે એ કેમેરામાં છે ને એટલે મોબાઈલમાં એક એપ્લિકેશન હોય, એની જે ટચ કરો ને ત્યાં એ રિવર્સ થઈ જાય, એટલે મારો ફોટો એમાં આવે. મોબાઈલ તો એમને એમ જ છે, પણ એકમાં શું છે કે મારું એમાં પ્રતિબિંબ આવે છે, અને એકમાં શું છે કે પરનું એમાં પ્રતિબિંબ આવે છે, એટલે કે ઝળકે છે. એટલે કે મારું જેમાં પ્રતિબિંબ આવે છે તો કઈ તો મારું પ્રતિબિંબ મોબાઈલમાં ગયું, એટલે એ થઈ ગયું પ્રમેયત્વ ગુણ, કે બીજાના જ્ઞાનમાં હું ઝળકો. અને બીજાનું પ્રતિબિંબ મારામાં આવ્યું, એટલે કે મોબાઈલમાં આવ્યું બીજાનું, એટલે એ થઈ ગયું સચોટ ગુણનું. કારણ કે લોકાલોક છે ને એ પોતાના સચોટ ઉપયોગમાં જણાય છે. એટલે બે કીધું લાગે એક સરખું, પણ બંનેના કાર્યમાં મોટો ફેર છે. એક પરમાં જણાય છે અને એક પરનું પોતામાં જણાય છે. એટલે પરનું પોતામાં જણાય છે એ છે સચોટ ગુણ, એટલે કે પોતાનો ગુણ છે, અને એટલે પોતા સંબંધીનું. અને પ્રમેયત્વ ગુણ છે એ પર સંબંધીનું, એટલે પરમાં જણાય છે. હવે આમાં લતાબેનનો કઈ પ્રમેયત્વ ગુણનો કઈક પ્રશ્ન હતો, એ આમાં આવી ગયો ઉત્તર કે કઈ જેનો પ્રશ્ન રહેશે એ મને ખ્યાલ નથી આવ્યો પ્રશ્નનો બહુ. ના, હું વિચાર કરું છું કે એક્ઝેક્ટ પ્રશ્ન શું હતો, પણ એટલું કે આપણે કીધું. હા, કારણ કે તમે એમ કે તમારો પ્રશ્ન એવો કઈક બોલ્યા હતા કે નિશ્ચયથી તો પોતાના આનંદ ગુણો પ્રમેયત્વ લઈને જ્ઞાનમાં જણાય છે, બરોબર, પણ પ્રમેયત્વ ગુણ લઈને પરમાં જણાય છે શું, એવું કાંક તમે પ્રશ્ન કરેલો. પરનો પ્રમેયત્વ ગુણ હોય એ કેવી રીતે લેવાનો? એટલે જે આપણે પ્રમેયત્વ ગુણ છે ને, એને લઈને જે કોઈ જ્ઞાન, જેની આગળ જ્ઞાન હોય ને બીજાને નહીં, જે જ્ઞાન વાળું તો કઈક જીવદ્રવ્ય છે, તો એ જીવદ્રવ્યનું જે જ્ઞાન છે ને એના ઉપયોગમાં આપણે આવીએ. એટલે એનો ઉપયોગ આપણા સંબંધી હોય, આપણે સ્થૂળ દ્રષ્ટાંતથી જોઈએ કે તમને અત્યારે વિચાર આવે કે તમારા છોકરા સંબંધીનો, તો એ તમને જણાય. પછી તમે બીજા સંબંધી કરશો એ તમને જણાય. એટલે એ તમારા જ્ઞાનમાં કોણ આવે તો કે જેનામાં પ્રમેયત્વ ગુણો એ જ આવે. એમાં જરૂર નથી કે જીવદ્રવ્ય સામે હોવો જોઈએ, પૂતગલ્ય આવે બધા, પણ ઓલા ચાર તો અરૂપી છે એટલે એ આપણા જ્ઞાનનો વિષય નથી. પણ જળ તો બધું આવવાનો જ છે ને, તો એ જળ એમાં પ્રમેયત્વ ગુણ છે, એના કારણે એ તમારા જ્ઞાનનો વિષય બને છે. એટલે કે એ તમે ફળ સંબંધીનો જે ઉપયોગ થાય છે એમાં એ ઝળકે છે પ્રમેયત્વ ગુણને કારણે. એટલે એ પ્રમેયત્વ ગુણના કારણે પરના ઓલામાં આપણે વિષય બની શકીએ છીએ. કોઈ પણ દ્રવ્ય બીજાના જ્ઞાનમાં વિષય બની શકે છે પ્રમેયત્વ ગુણના કારણે. એટલે એ છે, પણ એ વ્યાખ્યા થઈ ગઈ વ્યવહારની, કારણ કે બે દ્રવ્યના સંબંધ વાળી બતાવી. તો સ્વરૂપમાં અંદરમાં નથી, જેમ નિશ્ચયથી કીધું કે પોતાના અનંતા ગુણો જ્ઞાનમાં પ્રકાશે છે, તો એ નિશ્ચયની વ્યાખ્યા થઈ કહેવાય. અને આ બીજા દ્રવ્યના રિલેટેડ થઈ કે બીજાના જ્ઞાનનો વિષય પોતે બને છે, એટલે એ થઈ વ્યવહારની વ્યાખ્યા થઈ. એટલે એ છે પ્રમેયત્વ ગુણની વ્યાખ્યા, બરોબર છે. અચ્છા, હવે આપણે લે છે મૂળ તો 19મી ગાથા લે છે, પણ આ તો મને ઓલી હા બોલો. હા જી, મેં વચ્ચે પણ એક કીધું તમને, આ મને છે ને કે આ કન્ફ્યુઝિંગ બહુ લાગે છે. એટલે જ્ઞાનમાં તો જ્ઞાન પોતાના જ્ઞેયાકારો બનાવીને પોતે જાણે છે, જ્ઞાનમાં જણાય છે. હવે આ સ્વચ્છત્વ શક્તિનું કે બહારનું બધું ઝળકે છે, એ જ્ઞાનની સ્વચ્છતામાં ઝળકે છે,
આમ તો જ્ઞાન પોતાના જ આકારો બનાવીને એમાં એટલે બહારના જે આકારો છે એવા જ્ઞાનમાં આકારો બને છે ને જ્ઞાન એને જાણે છે. તો આ બહારનું ને પછી અંદરનું કેવી રીતે આમ અહીંયા મને તો બહુ મિક્સિંગ લાગે છે, ઓલો ગોટાળા જેવું લાગે છે. એટલે એમાં એવું છે કે તમે સચોટ ગુણનો ઉપયોગ છે ને એનું કાર્ય અને જ્ઞાન ગુણના ઉપયોગનું કાર્ય બંનેને ભેગું કરીને વિચારો છો ને, એટલે તમને એમ લાગે કે આમ કેમ આમ કેમ આમ કેમ. હવે તમે જો થોડુંક આ ગુરુદેવની શૈલી પ્રમાણે સચોટ ગુણ ને જ્ઞાન ગુણ ને જણાય છે ને જાણતો નથી, એ બધાનું થોડુંક આમ છૂટું પાડીને વિચારો ને તો કે એ જે સચોટ ગુણમાં જે જણાય છે ને એ એક દર્પણ છે. દર્પણમાં બધું જણાયા જ કરે, એને કાંઈ લેવા દેવા નથી. હવે જે જાણનારો સામે ઉભો છે ને એને શું જાણવું છે તો કે બધું જણાયા કરે છે, એમાંથી જેનું લક્ષ કરે એને જાણે છે. જાણે છે એટલે શું થાય છે કે અહીંયા જાણે એટલે શું થાય કે પોતાના જ્ઞાનમાં જેવું પરિણમન થાય છે. આપણે આકારો શબ્દથી છે ને જરા મૂંઝાઈએ છીએ, પણ ગુરુદેવનો હમણાં ખુલાસો આવ્યો હતો પ્રવચનમાં એને કે એ પ્રકારનું જ્ઞાનના પરિણમનનો પ્રકાર અથવા સ્વરૂપ બસ એ વખતે જ્ઞાનનું એવું જ જ્ઞાનના મૂળ બે કાર્ય છે. તમારો જે પ્રશ્ન તમને ડોકવે છે ને કે એ જ્ઞાનાકારે થાય છે અને પાછું જાણે છે એવું તમને લાગે છે ને કે એ તો પોતાના જ જ્ઞાનાકાર છે અને પાછું એને જાણે છે, તો એ બી વિવિધ જ્ઞાનની એ વિશેષતા છે કે બે કાર્ય સાથે થાય છે અને બંને એકી સાથે જ હોય છે. એમાં કાર્ય સમય ભેદથી કાંઈ નથી, પણ આપણને સમજાય નહીં એટલે શું થાય, કારણ કે આપણને સમય ભેદથી જ બધું સમજાય છે કે પેલા એનું લક્ષ કરે ને પછી જાણે એવું લાગે. એ બધું સાથે જ હોય છે ભાઈ. કેમ રજનભાઈ એમ લાગે છે ને? બરાબર છે. ઘણા છે ને આમ બી સમજે છે કે જ્ઞાનનું સ્વચ્છત્વ જેવી રીતે સ્વચ્છતા ગુણનું રૂપ જ્ઞાનમાં છે એટલે જ્ઞાનનું સ્વચ્છત્વ છે એટલે એ રીતે પણ લેવાય છે. બરોબર છે. એટલે એનું જ્ઞાન એને કારણ કે ખરેખર તો દ્રવ્ય એમ એ પણ અપેક્ષા છે ને કે દ્રવ્ય પોતે પરિણમે છે એને આખા એક દ્રવ્ય તરીકે. બરોબર. ગુણો અભેદ રૂપે અને આપણે ગુણોનો અભેદ લઈએ ત્યારે એટલે આ બધું છે ને જ્ઞાન ને જ્ઞાતાના પ્રકારોમાં એમાં જે 271 કળશ ને બધા ભાવાત્મા બધા જે ખુલાસા કર્યા છે ને કે જ્ઞાન કલોલો જ્ઞાન વડે જણાય છે. હવે એક તો જ્ઞાન કલોલો થાય છે અને પાછા જ્ઞાન વડે જણાય છે, એટલે તો સીધી બે જ વાત છે. પણ એ બંને પ્રકારનું પરિણમન એકી સાથેની એક જ્ઞાન ગુણનું જ પરિણમન છે. એ જ્ઞાન ગુણના પરિણમનની બે વિશેષતા છે, એટલે કે એ આકારો જણાય છે જ્ઞાનમાં અને એને જાણે છે, એ જ્ઞાન છે. એટલે તો કીધું ને જ્ઞાનકૃત જે છઠ્ઠી ગાથામાં જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયક જણાયો સિદ્ધ ક્યાંથી થાય? ને તો થાય જ નહીં. જ્ઞેયાકાર અવસ્થામાં જે જ્ઞેયાકાર આપણે શબ્દ કીધો એ ખરેખર તો જ્ઞાનનો આકાર છે. પર સંબંધીનો જ્ઞેય સંબંધીનો છે એટલે જ્ઞેયાકાર શબ્દને ઓળખાયો, પણ એ જ્ઞાનાકાર છે. એ જ્ઞાનકૃત આકાર બને છે અને જ્ઞાન એને જાણે છે. એટલે જ્ઞાન પર સંબંધીનો પણ ભલે હોય પણ એ પોતાનું જ્ઞાનકૃત આકાર છે અને જ્ઞાન એને જાણે છે. એટલે એક જ્ઞાનની બે વિવિધતાથી એ બે પ્રકારો બન્યા જ કરે છે. જે જ્ઞાનનું એક જ પરિણામ પણ જાણવું એ પ્રમાણે પરિણમવું અને એને જાણવું, એટલે કે જાણતું પરિણમતું જ જાણે છે જ્ઞાન. તો એ પરિણમતું જ જાણે છે તો એ જ્ઞાનની વિશેષતા છે. એટલે કે જ્ઞાન કલોલ ને જ્ઞાન વડે જ જાણે છે. એટલે એ આકારો પરના થાય છે એ પણ પોતાના જ્ઞાનના આકારો છે ને એને જ્ઞાન જાણે છે. હા, આમાં તમારો કોઈ બીજો હું ન સમજ્યો એવો કઈ પ્રશ્ન હોય તો કયો, હું આ સમજ્યો એ પ્રમાણે ખુલાસો કર્યો. પણ તમારો પ્રશ્ન જો કઈ કદાચ ભાનુબેન નો બીજો હોય તો બહુ પકડવાનો નથી. એક વાત કરી લઈએ. આજે સ્વચ્છતાની વાત કરી આપણે ત્યારે અમૂર્તિક આત્મ પ્રદેશોમાં પ્રકાશમાન જે લખ્યું છે ને એટલે આપણે એને આપણે સાદી ભાષામાં કહીએ તો અમૂર્તિક આત્મ પ્રદેશો, એમાં અમૂર્તિક લખવાની શું જરૂર હતી? એ કહી દઉં. એમાં ગુરુદેવ બહુ સરસ ખુલાસો કર્યો છે કે પ્રવચનમાં અમૂર્તિક એટલે કીધું કે બાકીના બધા મૂર્ત છે. જીવ દ્રવ્યને છોડીને પાંચી દ્રવ્ય છે ને આખા લોકાલોક બધું લીધું ને, લોકના આકારો એમ લીધું ને પ્રકાશમાન થાય છે. તો એમ કે લોકાલોકના આકારો તો એ તો બધા જ છે ને પાંચ સિવાય એક જળના એ મૂર્તિક છે અને 5 અમૂર્તિક છે. હું જરા ઊંચું બોલી ગયો બચ્ચા. પણ એટલે 5 અમૂર્તિક છે છતાં પણ એમાં મૂર્તિક પણ ઝળકે છે એટલે અમૂર્તિક શબ્દ લીધો ખાસ
કે અમૂર્તિક આત્મપ્રદેશો છે, છતાં પણ એમાં એ અમૂર્તિક કહીને એમ કેવું છે કે અમૂર્તિક હોવા છતાં પણ લોકાલોકના એટલે કે મૂર્તિકના પણ એમાં જણાય છે. એટલા માટે અમૂર્તિક શબ્દ ગુરુદેવે એ પ્રવચનમાં અમૂર્તિક અને મૂર્તિકનો બહુ ખુલાસો લીધો છે. તમે એ ખુલાસો પૂછ્યો સારું છે. અમૂર્તિક એટલે એ પોતે અમૂર્તિક છે નેચરલી આત્મા પ્રદેશો, પણ એમાં મૂર્તિકના અને અમૂર્તિકના લોક ને લોક અને પૂતગલ આદિ પૂતગલના મૂર્તિક બંને એટલે એમ કે અમૂર્તિક હોય તો અમૂર્તિક જ જણાય ને મૂર્તિક હોય તો મૂર્તિક જ જણાય એવું નથી. અમૂર્તિક હોવા છતાં એમાં મૂર્તિક ને અમૂર્તિક બધું પ્રકાશ છે. એટલા માટે અમૂર્તિક શબ્દ લીધો. અને પ્રકાશમાં શબ્દનો આપણે અર્થ પ્રતિભાસમાન કર્યું. પ્રતિભાસ છે ઝળકે છે. સાવ સાદી ભાષામાં ઝળકે છે. ઝળકે શબ્દ તો આપણને બહુ આમ કોમન લાગે. આ ઝળકી રહ્યું છે, ઝળકી રહ્યું છે. અને પ્રતિભાસ ની આપણને દર્પણમાં ને પ્રતિબિંબમાં એવા બધામાં થોડુંક લાગે, પણ એ બધું એક ની કરવા છે. જણાવવું, જણાય છે, પ્રતિભાસ છે, પ્રતિબિંબ છે, એ બધું એક જ અર્થમાં છે. અને આજે આપણે જે અત્યારે 19મી કથા શરૂ કરીએ છીએ એમાં તે અત્યારે જે પ્રતિભાસ શબ્દ લીધો છે, જયચંદજી એ બી લીધો છે, અને એની પછીનો 21મો કળશ છે ને એમાં પ્રતિભાસ શબ્દ લીધો છે. એટલે પ્રતિભાસ શબ્દ સમય સારવા છેક ઠેકાણે મળશે. એટલે શું આગળ કરું 19મી ગાથા. અત્યારે 19મી ગાથામાં શિષ્ય ઉપોદ્ઘાત કરેલો. શિષ્યના પ્રશ્ન રૂપે ઉપોદ્ઘાત છે કે શું છે પેલા ઉપોદ્ઘાત કે વળી ફરી પૂછે છે કે આ આત્મા કેટલો વખત સુધી એટલે કે ક્યાં સુધી અપ્રતિભૂત છે તે કહો. તેના ઉત્તર પર ગાથા સૂત્ર કહે છે. હવે પ્રશ્ન પેલો એ છે કે અહીંયા જે શિષ્યના નામે જે ઉપોદ્ઘાત કર્યો એ કોણે કર્યો? આમ તો આપણે રજીભાઈ વાત થઈ હતી કે એ બધા ઉપોદ્ઘાત છે એ અમૃતચંદ્રાચાર્ય કર્યા છે ગાથા ઉપર, બરોબર? પણ છે ને એમાં ગુરુદેવમાં એક એમાં આવેલું કે અહીંયા આ જયચંદજી નો ઉપોદ્ઘાત છે. એટલે મને મૂંઝવણ કરી. મેં કીધું આ તો આપણે બધે જોયું તો ઉપોદ્ઘાત તો અમૃતચંદ્રાચાર્ય જ હોય છે. જયચંદજી નો કેમ કીધો? ના, કાઉન્સમાં નહીં, સીધો ઉપોદ્ઘાત જ, ટીકા ઉપર જ સીધો. હા, પછી મેં જોયું એમાં શું છે કે પહેલી ગાથાથી લઈ અને 12મી ગાથા સુધી જોશો ને તો બધા ઉપોદ્ઘાત અમૃતચંદ્રાચાર્ય છે. પછી 13, 14, 15, 16, 17, 18 બધામાં જે ઉપોદ્ઘાત છે ને ભલે નાના મોટા જે કઈ હોય તો ગાથાની શરૂ કરતા પહેલા એ બધા જયચંદજીના છે. તો કઈ રીતે નક્કી કરવું? તો આવું મારી રીતે કહું છું, મેં ગુરુદેવને નથી પૂછ્યું, પણ એમાં શું મેં જોયું કે જ્યાં જ્યાં અમૃતચંદ્રાચાર્યના ઉપોદ્ઘાત છે ને ત્યાં તો સૂત્ર ને ગાથા સૂત્ર હોય ને મૂળ પાઠ આપણે પ્રાકૃત ભાષા વાળી કુંકુંદાચાર્યની એની ઉપર અમૃતચંદ્રાચાર્યનો એક શબ્દ જ હોય છે. જે રીતે અહીંયા આપણે 19મી ગાથામાં છે, જો શાસ્ત્ર હોય તો 19મી ગાથામાં ઉપોદ્ઘાતમાં લીધું છે તરહિ ક્રિયંતમ કાલમયમ પ્રતિબુદ્ધો એ બધું લીધું ને. તો એનો અર્થ ઈ ઉપોદ્ઘાત અમૃતચંદ્રાચાર્ય કર્યો છે. પણ તમે 12 ગાથા પછી 13, 14, તમે 16 જોશો ને તો મૂળ પ્રાકૃત ભાષા ઉપર સંસ્કૃતમાં કોઈ વાક્ય જ નથી અને નીચે ગુજરાતીમાં અનુવાદમાં એ ગાથાની ઉપર એક વાક્ય છે. ઈ વાક્ય જે છે ને ગાથાની ઉપર તો ઈ છે દાખલા તરીકે 16મી ગાથા લ્યો તો 16મી ગાથામાં 15મા કળશ પછી સીધો 16મો કળશ જ છે સંસ્કૃતમાં સવાલ. ત્યારે અહીંયા હવે દર્શન દાન ચારિત્રરૂપ સાધક ભાવ છે એમ ગાથામાં કહે છે. આટલું વાક્ય જે આવ્યું 16મી ગાથા ઉપર સંસ્કૃતમાં એ શબ્દ જ નથી. એટલે એનો અર્થ કઈ અમૃતચંદ્રાચાર્ય એ શબ્દ નથી. એ જેટલું વાક્ય ગુજરાતીમાં આવ્યું છે એ અમૃતચંદ્રાચાર્ય જયચંદજી પંડિતનું છે. એટલે ગુરુદેવ જે બોલ્યા કે હવે આ ઉપોદ્ઘાત જયચંદજીનો છે. એટલે પછી મેં મેળવણી કરી કીધું લાગે છે આમ એવું મને અનુમાનથી આમ તર્ક શીખવું છું. બાકી મને કોઈ ચર્ચા નથી થઈ, પણ મેં જોયું જેટલી ગાથાઓમાં છે સંસ્કૃતમાં એ તો અમૃતચંદ્રાચાર્ય જો ટીકામની હારે જ છે સંસ્કૃતમાં. એટલે અને નથી છતાં અહીંયા ઉપોદ્ઘાતમાં ગુજરાતી છે એનો અર્થ કે જયચંદજીએ કર્યો છે. અને કળશ જેટલા છે ને અમૃતચંદ્રાચાર્ય એની ઉપર જેટલા ઉપોદ્ઘાત છે ને કે હવે જ્ઞાનના મહિમાનું કાવ્ય કહે છે કે આ તેવું જે કાંઈ લખવું હોય છે ને એ તો બધું જ જયચંદજીનું છે. અને જ્યાં મોટો ઉપોદ્ઘાત છે દાખલા તરીકે 87મી ગાથા તો એની ઉપર 6 લાઈનનો ઉપોદ્ઘાત છે. તો એ તો અમૃતચંદ્રાચાર્ય લખ્યો જ નથી અને 6 લાઈનનો છે ને એટલી કાઉન્સમાં કર્યો છે.
એટલે એમ કે જયચંદજીએ કરેલો હશે એવું મારું અનુમાન છે. કારણ કે ટીકામાં સંસ્કૃતમાં ક્યાંય એ 6 લાઈનની વાળી વાત જ નથી. એટલે એવું લાગે છે કે જે ગુરુદેવ જે બોલ્યા કે હવે અહીંયા એમ કે આ જયચંદ કેવો કઈ ગાથા કરશો તો મને યાદ નથી, પણ નહીં તો એમાં જ જોઈ લે કે ભાઈ વખતે ઉપર શું છે. પણ આવું મેં પછી મેળવણી કરતા મને એવું ખ્યાલમાં અત્યાર સુધી એમ જ લાગતું હતું આપણને કે આ બધા અમૃતચંદ્રાચાર્ય તે ગાથામાંથી ઉપોદઘાત કરી લીધો હોય છે. ગાથામાં જે વાત આવતી હોય એમાંથી એમણે ઉપોદઘાત કરીને પ્રશ્ન ઉભો કર્યો અને એના ઉત્તર રૂપે ગાથા છે. એ રીતે આપણે માનતા હોય છે. બરોબર ને? મને ખોટો બીજો મને એમ કે કાઉન્સમાં જયચંદજીના ના એક લીટીના કે જરાક ટુકડો હોય ને એમાં નથી. જેમ કે આપણે 100ની વાત કરી ને તો એમાં કાંઈ નથી લખ્યું સંસ્કૃતમાં, અને ગુજરાતીમાં લખ્યું છે એમાં કાઉન્સ નથી. સીધું એ છે કે હવે દર્શન સાધક ભાવ છે ને એમાં ગાથામાં કહે છે એમ સીધું ગુજરાતીમાં લખી નાખ્યું છે કાઉન્સ વગર. અને મોટો વિસ્તાર જ્યાં કર્યો છે ત્યાં કાઉન્સ કર્યો છે એવું મને લાગે છે. બાકી તો હવે આપણા માટે તો શું કહે છે, બધા જ્ઞાની હોય છે જેને ઉપોદઘાત કર્યો એને મૂળ ગાથામાં શું કહેવા માંગે છે અથવા ટીકામાં શું આવવાનું છે ખુલાસો એના ઉપોદઘાત રૂપે અહીંયા રીતે પ્રશ્ન મૂકેલો છે. એટલે એ જયચંદજીનો હોય કે અમૃતચંદ્રાચાર્યનો પણ એક આપણે ખાલી જાણવા માટે. અચ્છા, હવે અહીંયા પ્રશ્ન છે કઈ બરાબર? હા એટલે હવે અહીંયા પ્રશ્નકારે શું પ્રશ્ન મૂક્યો કે કેટલો વખત સુધી અપ્રતિભૂત રહે છે. એટલે મને પ્રશ્ન એ ઉઠ્યો કે સામાન્ય રીતે પેલા અપ્રતિભૂતનું લક્ષણ સાહેબ કયો, પછી આપણે પૂછીએ કે કેટલો વખત રહે છે. પેલા લક્ષણ સમજ અપ્રતિભૂત કોને કેવો એ તો કયો પેલા, એટલે એનું લક્ષણ પેલા કયો. અહીંયા છે ને 20, 21, 22 ગાતા છે ને એમાં આપણે બીજું લક્ષણ પૂછશે. પેલા પૂછ્યું કે ક્યાં સુધી રહેશે અને હવે પૂછે કે એનું લક્ષણ શું, એટલે એને કઈ ઓળખી શકાય એટલે લક્ષણ શું. તો એને ઓળખવાનું લક્ષણ પછી પૂછે છે અને કેટલો ટાઈમ રહેશે એ પેલા પૂછે છે. હવે આ તો મને કીધું આ કઈ આવું બને. આપણે કોઈની બી વાત હોય તો કઈક ભાઈ કોણ છે એ પેલા કયો, પછી તમે કેટલો વખત સુધી છે કયો. મારે ઘરે કોઈ આવ્યું છે અને છોકરો પૂછે કોણ છે, હું કહું આટલો વખત રહેવાનો. પણ આટલો વખત રહેવાનો છે એ બરોબર, પણ એ છે કોણ એ તો પેલા કયો કે તમારા શાળાનો સાળો ને એનો સાળો હું કોઈ જોયા નહીં એવા બધા છે કોણ, પછી કેટલું રહેવાના તો મને સમજણ પડે. એની બદલે પેલા પૂછે છે કે કેટલું રહેવાના છે, પણ કેટલું રહેવાના છે પણ છે કોણ તો કે. એટલે પ્રશ્ન આપણે ઘરમાં વાત થાય તો આ જ વાત થતી હોય ને આચાર્ય આમ કેમ લીધું હશે તો કે ભાઈ એની પાસે કારણ છે. આચાર્ય દેવને કઈ એવું ન હોય કે વચ્ચે કઈ આહાર લેવા ગયા ને વિકલ્પમાં તૂટી ગયો, લખવાનો છૂટી ગયો એટલે આવીને પાછું લખવા બેઠા એટલે પેલા આ લખાઈ ગયો, ઓલો વિકલ્પની ધારા છૂટી ગઈ. એટલે એવું બધું ન હોય. એ આપણામાં બહુ મંદ સંભાળા રહ્યા હોય ને એટલે આપણે આવું બધું થતું હોય કે એક વાત ચાલતી હોય ને હમણાં તમારી બીજી વચ્ચે વાત થાય ને ત્યાં હું ભૂલી જાઉં મારે શું કેવું હતું. એ બધા આપણે મંદ સંભાળા હોય. આ આચાર્યોને આ બધા સંતો જે શાસ્ત્રની રચના કરવા હોય છે ને એટલા વિશાળ જ્ઞાનના ધણીઓ હોય છે કે જે આપણી કલ્પના ભારના છે. એટલે એમને કાંઈ ફેર ન પડે કે વચ્ચે સમજો કે એને કઈ જવું પડ્યું, મીન્સ કે આહારનો વિકલ્પ ઉઠો ને આહાર માટે ગયા કે બાથરૂમ જવાનો વિકલ્પ ઉઠો ને પાણી લેવાનો તો પ્રશ્ન નથી હોતો, પણ કોઈ શરીરની એવી રીતે થાય તો એને કઈ લિંક તૂટી જાય એવું કોઈ દિવસ બને જ નહીં. એ તો જ્ઞાનની વિશાળતા છે. તો પછી આમ કેમ તો કે ભાઈ એટલા માટે કે 18મી ગાથામાં એમ લીધું કે પોતે જણાઈ ગયો છે છતાં અજ્ઞાની એને જાણતો નથી. તો કે અજ્ઞાની જાણતો નથી તો કે ક્યાં સુધી નહીં જાણે એમ કરીને પ્રશ્ન આવ્યો કે ભાઈ અજ્ઞાની જાણતો નથી. રજનીભાઈ હું શું કરું છું, હું તર્ક છો, મને કઈ આવા કઈ ખુલાસા નથી, પણ આ તો મને પ્રશ્ન ઉઠો તો એટલે કે આવો ઉલટો પ્રશ્ન પહેલા અને પછી આ એમ કેમ તો કે આગલી ગાથામાં એમ કીધું કે આબાળ ગોપાલને જાણનારો જણાય જ જો છે છતાં પણ અજ્ઞાની એને જાણતો નથી. તો કે કેટલો ટાઈમ નથી જાણતો, ક્યાં સુધી નહીં જાણે. જાણશે તો ખરો ને, બધા જ જો જાણે છે તો અજ્ઞાની નથી જાણતો તો કેટલો ટાઈમ નહીં જાણે. તો એ તો કયો કે કેટલો ટાઈમ નહીં જાણે, કારણ કે પોતે હું અજ્ઞાની છું એ તો પોતાને ખબર હતી. એટલે કેટલો ટાઈમ સુધી વાતમાં નહીં જાણું. તમે તો કહો છો કે બધા જાણે છે તો હું જાણી રહ્યો છું, મને તો જણાતો નથી. તો કેટલો ટાઈમ સુધી હું નહીં જાણું, એટલે કે કેટલો ટાઈમ સુધી હું અપ્રતિભૂત છું. એટલે પેલા પ્રશ્ન ટાઈમથી પૂછો કેટલો ટાઈમથી, અને એનો ખુલાસો આવી ગયા પછી ખુલાસો એનો કરશે
કે એનું લક્ષણ એટલે કે એને મારે ઓળખવો કઈ રીતે, એટલે એકદમ જેને કે પરફેક્ટ લક્ષણ આપો ચીન. એટલે હું પોતાને અજ્ઞાની માનું છું તો એને પરફેક્ટ ચીન આપો, એટલે એ પછીમાં પ્રશ્ન પૂછશે. પણ ઓલો જાણતો નથી, જણાય છે છતાં જાણતો નથી, તો કેટલો ટાઈમ સુધી નહીં જાણો? બસ એમ કરીને અહીંયા પ્રશ્ન ઉભો કર્યો કે એ કેટલો ટાઈમ સુધી અપ્રતિબુદ્ધ રહેશે. અચ્છા, હવે એ પ્રશ્ન તો ખાલી એક જ એમને મૂકો ઉપોદઘાતમાં આચાર્ય દેવે કે ક્યાં સુધી અપ્રતિબુદ્ધ, એટલો છે. જવાબમાં શું શું આવશે ખબર છે? ક્યાં સુધી છે એ જવાબ આવશે. એનો થોડોક અંદરથી વિચારશો તો કેમ છે અપ્રતિબુદ્ધ એમ આવી જશે. એક જ ઉત્તરમાં બે વાત આવી જશે, ક્યાં સુધી છે અને કેમ છે. અપ્રતિબુદ્ધ કેમ છે અને અપ્રતિબુદ્ધ ક્યાં સુધી છે, એ બંને એક જ ઉત્તરમાં આવી જશે. એટલું તો ઠીક, અહીંયા પૂછ્યું છે આટલું જ. તો એમને આચાર્ય દેવની કરુણા એટલી જ કરુણા કે એમણે એના નાશનો ઉપાય પણ બતાવી દીધો કે જયારે આવું જાણશે ત્યારે જ્ઞાની થશે. એ નાશનો ઉપાય બતાવી દીધો. એના દર્પણ બેના દ્રષ્ટાંત જુદા જુદા આપ્યા. અરે પણ અમે તો પ્રશ્ન ખાલી ક્યાં સુધીનો પૂછ્યો છે કે એમને ક્યાં સુધીની હારોહાર એ કેવી રીતે ટળે છે એ બી કહી દીધું. અને એમાં હારોહાર પાછી એક બીજી વાત કરી કે પોતાની મેળે અથવા તો જ્ઞાની ગુરુના સમાગમથી, એટલે ઉપદેશથી. ઉપદેશને ખોલ્યું એટલે કે જ્ઞાની ગુરુના સમાગમ. તો એ બે વાત શું તમે સાથે સમયસાર ગ્રંથ છે એ તો નિશ્ચયનો ગ્રંથ છે. તો સ્વયં જાણશે જયારે આ રીતે, એટલે કે ભીન જાણશે ઓલાને રાગાદી ને આત્મતિરસ્કારી પરિણામને ભીન જાણશે ત્યારે એ અપ્રતિબુદ્ધ મટીને પ્રતિબુદ્ધ થશે. એ તો પોતાથી જ થાય છે, પોતાના ઉપાદાનથી થાય છે. અને નિશ્ચયનો ગ્રંથ છે એટલે પોતે જ સ્વયંથી જ થાય છે. તેમાં હારવાર ઉપદેશ શું કામ શબ્દ મૂકો અથવા અથવા તો કે ભાઈ જો કોઈ એમ માનતો હોય કે અનાદિમાં પહેલો પ્રથમ એને સમ્યક થાય ત્યારે એ દેશના વગર થાય એવું 3 કાળમાં બને નહીં. એટલે ઉપદેશ શબ્દ નિશ્ચયની હારે વ્યવહારની સ્થાપના કરી છે કે તું એમ માનતો કે દેશના મળી ન હોય પૂર્વમાં અને સમ્યક દર્શન થઈ જાય, એટલે કે ગુરુદેવે પૂર્વભાવમાં ભગવાનની વાણી ન સાંભળી હોય અને અહીંયા આવી અને ગુરુગમ વગર એમને થઈ જાય તો એમ નથી. સ્વયં થતું હોવા છતાં ગુરુ દેશના એક વાર તો મળે તો જ આ થાય, એટલે નિશ્ચય વ્યવહારની સંધિ બતાવી છે. અને બીજું ઉપદેશમાં પણ એ ગુરુદેવ પછી ખુલાસો લીધો, ઉપદેશમાં પણ જ્ઞાની ગુરુનો ઉપદેશ હોવો જોઈએ. કારણ કે જે રાગાદી રહિત છું એવું તારે સ્વયં અનુભવ કરવાનું છે. તો એ અનુભવ કરતા પહેલા એનો ઉપદેશ પણ રાગાદી રહિત છો એવો હોવો જોઈએ ને. હું રાગથી લાભ થાય છે ને રાગ તારો છે એવો બધો ઉપદેશ હોય તો એ ઉપદેશ જ નથી. તો તને સ્વયંથી થશે જ નહીં. સ્વયંથી જેને થાય છે ને એને પણ ઉપદેશ યથાર્થ હોય, એટલે કે જ્ઞાની ગુરુનો જ હોય, અન્ય ગુરુનો ન હોય. હું એમ કરીને આખી જે બે વાત લીધી ને નિશ્ચયની યારે આ ઉપદેશની વાત નાખીને, એટલે મને એના બહુ વિચાર આવ્યા કે આમાં નિશ્ચય વ્યવહારની આખી સંધિ મૂકી છે કે તમે, એટલે કે ઉપાદાન નિમિત્તની આખી સંધિ મૂકી છે કે નિમિત્ત પણ આવું હોય જ, એમ નહીં કે નિમિત્ત ગમે એમ હોય અથવા ન પણ હોય. અને છે ને ખરેખર નિમિત્ત અકિંચિત કર જે ગુરુદેવે કીધું છે ને એનો અર્થ એવું માનવાની બિલકુલ જરૂર નથી કે નિમિત્તની આવશ્યકતા, એટલે કે એની હાજરીની આવશ્યકતા જ નથી. એટલે હાજરી હોય તો ભલે ને ન હોય તો ભલે, એવું બિલકુલ છે નહીં. એટલે ઓલા ખુલાસો કર્યો ને કૈલાસનજીએ, ગુરુદેવનો ભલે વિરુદ્ધ આમ કરતા હતા તત્વમાં, એને બેસતું નહોતું નિશ્ચયનું બહુ ગુરુદેવ કહે છે એવું લાગતું હતું, અને વ્યવહારને ઉડાડે છે અથવા તો નિમિત્તને ઉડાડે. પછી એનો ખુલાસો લખ્યો. કાનજી સ્વામી નિમિત્તને તો બરાબર માને છે પણ નિમિત્તને અકિંચિત કરે માને છે, એટલે કે નિમિત્તની હાજરી તો અવશ્ય હોય છે. એટલે અહીંયા છે ને ઉપદેશ શબ્દ લીધો છે કે તારે સ્વયંથી થાય છે પણ ત્યારે ઉપદેશ અથવા લીધું ને એટલે ઉપદેશ પણ હોય છે. એટલે ઉપદેશ પૂર્વક, એટલે નિમિત્તમાં તો હોય ને હોય જ, પણ એનાથી થતું નથી. તો એમ થાય કે તો એની શું જરૂર છે? તો કે ભાઈ એવું નથી, મોક્ષ થાય ને તો પુરુષનું શરીર હોય, કે પુરુષ શરીર સાથે તો બધા પુરુષો મોક્ષ જ હોય. અરે પુરુષ શરીરથી કાંઈ ન થાય, પણ જેનો મોક્ષ થાય એને નિમિત્તમાં પુરુષનું શરીર હોય, સ્ત્રીનું શરીર ન હોય. બસ આવો એક સુમેળ છે. એટલે કીધું અહીંયા આખું આચાર્ય દેવનું આ તો આપણે આખી ગાથાનું લઈ લીધું કે આ રીતે આમાં આટલી વિશેષતાઓ છે. હવે પ્રશ્નકારે પ્રશ્ન કર્યો કે કેટલો કાળ ક્યાં સુધી અપ્રતિબુદ્ધ રહીશ,
એટલે મને વિચાર આવ્યો કે આ ભલે આપણે ખુલાસો થઈ ગયા કે કેમ લીધો 18 ગાથાના અનુસંધાનમાં, પરંતુ વિચાર આવ્યો દ્રષ્ટાંતથી કે ઓલો પ્રદ્યુમનનું હરણ થઈ ગયું ને, તો કે પેલા જન્મ થયો કે રૂક્ષ્મણીને પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ, તો આમ એકદમ આખા રાજ્યમાં આમ જાણે આમ એક મોટો મહોત્સવ હોય ને એટલો ઉલ્લાસ થઈ ગયો. ત્યાં તરત જ ખબર આવ્યા કે ભાઈ કોઈ દુશ્મન દેવ એનું હરણ કરી ગયો છે. હું એકદમ શોખથી છવાઈ ગયો. અને એ વખતે નારદ આયા કે ચિંતા નહીં કરો, હવે અહીંયા તો કોઈ મુનિરાજ છે નહીં, હું ચંદ્ર ભગવાન આગળ જઈ અને પૂછીને આવું છું. એટલે એ પૂછીને આવ્યા. મેં પૂછવા ગયા ત્યાં શું પૂછ્યું, તો વિરહ કેટલો ટાઈમનો છે, તો કે 16 વર્ષે પાછો આવી જશે. તો હોંશે દોડતા પાછા. અરે પણ પૂછો તો ખરા યાર કે 16 વર્ષે પાછો અત્યારે છે ક્યાં, 16 વર્ષે એને દુઃખમાં જશે સુખમાં જશે. આ 3 ખંડનો ધણી શ્રી કૃષ્ણ એનો દીકરો એ દુઃખી 16 વર્ષ સુધી દુઃખી તો નહીં હોય ને, કાંઈક તો પૂછીને આવો. અને અમે એને ઉદ્યમ કરશું તો શું થશે, કાંઈ જ નહીં, દોડતા પાછા 16 વર્ષે પાછા આવશે. એટલે કીધું આ બધા છે ને આપણને થાય આમ કેમ, તો કે ભાઈ એ બધું એમાં છે ને આમ જ હોય, જેટલું થવા યોગ્ય હોય ને એટલું. અહીંયા અત્યારે એટલો જ પ્રશ્ન મૂકી દીધો ખાલી, ક્યાં સુધી હોય. અરે સાહેબ પેલા તો કયો કે અમે હુકામે મિથ્યા છીએ તો અપ્રતિબુદ્ધ છીએ, એની ઉપર પેલા ધોકા મારો અને પછી કયો કે આટલું કીધા પછી હવે આટલા ટાઈમે તારું આ જશે, એ ક્યાં સુધી ક્યારે જશે એટલે ક્યાં સુધી રહેશે એ પછી લ્યો. એને બોલે પેલા લીધું. તો કે ભાઈ જેમ પ્રથમાન યુગમાં ઓલો નારદજી પેલો લઈને આવતો રહ્યો. અચ્છા ભાઈ આ તો પ્રથમાન યુગની વાત નીકળી એટલે કહી દઉં કે જયારે એને ખબર આપ્યા ને શ્રી કૃષ્ણને બધાને કે 16 વર્ષે પાછે આવશે, પ્રદ્યુમન પાછો આવી જશે, ત્યાં પાછા મામા આનંદ થઈ ગયો. પણ કોઈને પ્રશ્ન ન ઉઠ્યો, કોઈને પ્રશ્ન ન ઉઠ્યો કે 16 વર્ષે હું કામે અત્યારે મહેનત કરી તો હું વાંધો, ક્યાં છે એ તો મને કે. કાંઈક તો હું કહું આપણે પ્રેક્ટિકલી આપણા લાઈફમાં જોવો, અત્યારે આપણા છોકરાને કઈ કામ સીધું ને આવે અડધું કરીને આવ્યો હોય એ આપણને તરત પ્રશ્ન ન ઉઠે કે ભાઈ પાછો આવી જશે એમ કીધું ને પાછો. ઓલે આપણે કોઈક અમારે કોઈ ઇન્કમ ટેક્સમાં બીજા ત્રીજામાં ઓલું હોય ને રિફંડ લેવાનું, તો કે ભાઈ પૈસા પાછા આવી જશે. એટલે વકીલને પૂછે પાછા આવી જશે તો બરોબર છે, તે ભૂલથી આ કર્યું છે અને હિસાબમાં એટલા વધારે ગયા છે, પણ એ પાછા આવી જશે એ પાકું. પણ ક્યારે આવશે એ તો કે મહિને 2 મહિને 6 મહિને અમને કઈ ખબર તો પડી ગયો ને કે તો તપાસ કરે કે હજી નથી આવ્યા, ક્યારે આવશે કાંઈ નહીં, પાછા આવી જશે. એમાં એમ કે છે પ્રદ્યુમન પાછો આવી જશે, પણ ક્યાં છે, ભલે 16 વર્ષે પાછો આવી જશે પણ ક્યાં છે એ તો પૂછતું આવવું જોઈએ ને. એમ અહીંયા એટલે એ બધા આમ તો છે ને પ્રથમાન યુગના બધા પ્રસંગોમાં ભાઈ જશો ને તો એમાં આમ બહુ ઊંડા થયો એમ લાગે આમ કેમ, તો કે પ્રથમાન યુગ એમ કહેવા માંગે છે કે આમ કેમ ને કોઈ જૈન દર્શનમાં અવકાશ જ નથી. એ જે હોવા રૂપ ને થવા રૂપ છે ને, જે હોય છે ને એમાંથી થવા રૂપ હોય છે ને એનું ત્યાં જ્ઞાન કર્યું છે. આમ કેમ વાળો પ્રશ્ન નથી. અને જૈન દર્શનમાં ખરેખર કયો તો જૈન દર્શનમાં આમ કેમ એ ખીમચંદભાઈ કાયમ લેતા હતા, અમને ક્લાસ ભણાવતા હતા ખીમચંદ જેઠાલાલ ભરતના ફાધર. તો કે આમ કેમ એવો કોઈ પ્રશ્ન જ નથી હોતો. આમ કેમ વાળી વાત જ નથી. એ જે થવા યોગ્ય છે એ જ થયું છે, આમ કેમ એ પ્રશ્ન નથી. અને બીજું આપણે વિચારીએ કે જૈન દર્શનમાં જો અને તો એ હોતું જ નથી. જો આમ કર્યું હોત તો આમ થાત, એ જો ને તો એ સર્વજ્ઞાની દેશનાઓની ડિક્શનરીમાં શબ્દ જ નથી. એ જે થવા યોગ્ય છે એ જ થયું છે અને એ જ થાય છે. તો શું થયું ખબર છે, એને પરિણામમાં કેટલો બહારથી ઉપયોગ શાંત થઈ જાય છે. તો વિચારજો, આ જો ને તો ને લઈને જ ઉપયોગમાં કોલાલ દેતો હોય છે કે આમ કરવું તું ને આમ નહોતું કર્યું ને આમ થયું ને આમ કેમ થયું ને. તો કે આવા બધું કોઈ અવકાશ જ નથી જૈન દર્શનમાં. હવે આટલું જો એને થોડુંક આમ એનું ડેપ્થની ઊંડાણથી એને જો બેસે ને તો એનો ઉપયોગ કેટલો શાંત થઈ જાય. એટલે તો મને ઓલા પ્રશ્નની સાહેબ વિચાર આવ્યો હતો રજનીભાઈ. હા હવે છે ને હવે મને એક બીજું કે પોણાનો તો તમારે કલાક કેજો તમારે ક્યારે બંધ કરવાનો છે, તમારે જે રાત થતી જાય છે ને. અચ્છા હવે અહીંયા છે ને એટલે 9:15 મારા 9:15 બરોબર ને, અડધો કલાક પછી. હા હવે છે ને હવે અહીંયા આપણે 19મી ગાથાનો વિચાર કરીએ. હા તો એમાં છે ને મને તો એમ થયું કે ગુરુદેવની પણ ઘણી આપણે જે આપણે તીર્થંકર પુરુષ છે ને એટલી વિશેષતા છે એ બહુ સમજવા જેવી છે. અહીંયા ગાથાર્થમાં હું કર્મણી શબ્દ છે ને
એનો જ્ઞાનાવરણાદી દ્રવ્ય કર્મ ભાવ કર્મ એમ શબ્દ લીધો છે. જયારે ટીકામાં ક્યાંય ભાવ કર્મ યાદ જ નથી કર્યું. કર્મ ને નો કર્મ, કર્મ નો કર્મ, એમાં હું ને ઈ મારામાં હું, ક્યાંય ભાવ કર્મ લીધું નથી. અને અંતરંગ પરિણામ તો એમાં લખ્યું છે કર્મ ડેશ કરીને મોહ આદિ અંતરંગ પરિણામ, એટલે કર્મની વ્યાખ્યા બી કરી છે કે આ બધા એટલે કર્મના જ પરિણામ, ક્યાંય ભાવ કર્મ છે જ નહીં. અને ગુરુદેવના પ્રવચન સાંભળશો તો લગભગ આખા પ્રવચનમાં એક જ જોર કર્મ નો કર્મ યાદ કરી લે છે, પણ એ આત્મ તિરસ્કારી પરિણામ શબ્દ જે છે ટીકામાં, એટલે એ ભાવ કર્મ, એટલું ભાવ કર્મ પ્રવચન છે કે ભાવ કર્મ અહમ પણ કર્યું, આ હું ને એ ભાવ કર્મ મારા ને હું એમાં હું, એનું લઈને એ અપ્રતિભૂત છે. એટલે ગુરુદેવની વિશેષતા જે અંતરંગ પરિણામ શબ્દ આવે ને તો ગુરુદેવ એમાંથી દ્રવ્ય કર્મ પર જોર નહોતા આપતા, ભાવ કર્મ પર જોર આપતા હતા. અને એનો સીધો ખુલાસો ગુરુદેવના અભિપ્રાયનો તો કે 75મી ગાથા સાંભળેલી 19મી વારમાં ગુરુદેવ બહુ સ્પષ્ટ કીધું છે કે અહીંયા દ્રવ્ય કર્મ નથી લેવાનું, ભાવ કર્મ જ લેવાનું છે. અહીંયા અંતરંગ પરિણામો લીધા છે તોય તો કે હા, કર્મના શબ્દ લીધો છે, અંતરંગ કર્મના પરિણામો, એવા બધા શબ્દો ત્યાં છે 75મી ગાથામાં જ્ઞાનીનું લક્ષણ ઓળખાવા માટે. તો પણ ગુરુદેવ એટલું જોર કરીને કોઈક સનાવાદનો વિદ્વાન હતો એને પ્રશ્ન કર્યો, એને નિષેધ કરીને કે નહીં, બિલકુલ નહીં, અહીંયા ભાવ કર્મ જ લેવાનું છે. એટલે ગુરુદેવની આ વિશેષતા છે કે પ્રયોજનની સિદ્ધિ એનું કારણ છે. ગુરુદેવને છે ને વસ્તુ સિદ્ધિ નથી કરી, પ્રયોજનની સિદ્ધિ પહોંચાડવા છે. અહીંયા આચાર્ય દેવે કુંકુંદ આચાર્ય દેવને કર્મણી શબ્દનો અર્થ, ભલે આ અર્થ તો મને લાગે છે જયચંદી કરતા હશે ગુજરાતી, મૂળ શબ્દ સંસ્કૃત છે એનો, એ ખબર નથી, એ તો જોવું જોઈએ. હું ગાથાર્થ જે છે એ તો કઈ, કારણ કે ગાથાર્થ છે એ ક્યાંય સંસ્કૃતમાં નથી લખેલો, સીધું ટીકા છે ને સંસ્કૃતમાં લખે છે આપણે સંહિતા શાસ્ત્રમાં, એ ટીકા ગુજરાતીમાં છે. ઉપરમાં જે ગાથાર્થ છે મારા ખ્યાલ પર ગાથાર્થ છે ને એ હિન્દીમાં જયચંદીએ પહેલા લખેલો છે, પછી એના સુધી ગુજરાતી. હા, એટલે એનું ગાથાર્થ જયચંદીનું છે ને. હાજી, હા હા, એમ એ જ કહું છું કે ગાથાર્થ છે ને મારા ખ્યાલ જયચંદીનો જ છે. ટીકામાં તો હા જે સમયસર થયેલું ને અગાસ્તી, જે ગુરુદેવ એ એમાં હિન્દીમાં, હા બરાબર છે. એટલે છતાં એમણે શું અર્થ કર્યો કે જ્ઞાનાવરણ આદિ દ્રવ્ય કર્મ એટલું ન રાખ્યું કર્મણી શબ્દમાં, ડેશ કોમા કરીને ભાવ કર્મ, કર્મણીના બે શબ્દ એને અર્થ કર્યા કે જ્ઞાનાવરણ આદિ દ્રવ્ય કર્મ ભાવ કર્મ, અને ગુરુદેવ પણ એ ભાવ કર્મ જ લે છે. તો એટલે ટીકામાં ભલે નથી છતાં પણ એ ગુરુદેવની વિશેષતા એ છે કે એનું કારણ એક જ છે કે ભાઈ અનાદિથી જીવ શેના માટે રેખડો છે. તમે એટલું જ ખાલી આપણે વિચારીએ ને કે અનાદિથી આ જીવ જ્ઞાન સ્વભાવી હોવા છતાં કેમ રખડ્યો છે આટલા અનંતકાળથી, સમસરમાં રહીને પણ પાછો આવ્યો અનંતવાર, એનું કારણ શું છે? તે ભાવ કર્મ છે ને, હું એમાં અહમપણું કરીને જ રખડ્યો છે. હું રાગી, હું દ્વેષી, હું ક્રોધી, એમાં જ રેખડો છે. એના કારણે જ એમાં અહમપણું આત્મ પ્રતિતિ કરીને, એટલે એનો ગુરુદેવનો તીવ્ર નિશ્ચય છે કે તારે એનાથી છૂટું પડવાનું છે. દ્રવ્ય કર્મ, અને આમે વિચાર કરો તો દ્રવ્ય કર્મ તો સ્વયં જ બીજું દ્રવ્ય છે, જળ છે. તો ભલે સૂક્ષ્મ જળ છે, રૂપી છે, એટલે આપણને દેખાતું નથી, એટલે કઈ અરૂપી નથી, જળ જ છે. એટલે ચેતનથી તદ્દન વિરુદ્ધ જ છે, ભિન્ન જ છે. નવકર્મ જેમ ભિન્ન છે એમ દ્રવ્ય પણ ભિન્ન છે. એટલે ભિન્નતામાં ભિન્નપણાને માટે આમ જોર શોરથી કહેવાનો કઈ મતલબ નથી. જેનામાં પોતાપણું દેખાય છે એટલે કે એ અરૂપી જ છે. એ વિકારાદી ભાવ છે, કઈ રૂપી નથી, એ અરૂપી જ છે. તો છતાં પણ એમાં પોતાપણું નથી, એ નક્કી કરવામાં જોર દેવું પડે એવું છે ને. એટલે ગુરુદેવે જીવનભર ભાવ કર્મનો જ નિષેધ કર્યો છે. જ્યાં હોય ને ત્યાં આખા કરતા કર્મ અધિકારમાં કેટલી જગ્યાએ કર્મની વાત હોય, ગુરુદેવ કર્મને યાદ જ નથી કરતા. એ ભાવ કર્મથી જ ગુરુદેવ આખું પડાવે છે. એ ભાવ કર્મની ભિન્નતા, કારણ કે ભાવ કર્મની ભિન્નતા કર્યા વગર જે કોઈ દિવસ અપ્રતિબુદ્ધપણું એનું મટવાનું નથી. અને એ જે આ ગાથામાં. અચ્છા, હવે બીજું, આજે 19મી ગાથા 18 ગાથા સુધી છે ને ભાઈ, જ્ઞાયક ઉપર જ વજન હતું. હું તેમ જો છઠ્ઠી ગાથા લેતો તો અપ્રમત પ્રમત રહિત જ્ઞાયક જ છે. પછી ઉપાસો તો જ્ઞાયક ને ઉપાસો, એટલે એક એક ગાથામાં લેતા જશો તો તમને એમ લાગશે કે અહીંયા જ્ઞાયક ઉપર જ આખું વજન છે. જ્ઞાયકમાં અહમપણું કરું એટલે જ્ઞાયકને જ બતાવો મહેનત કરે છે.
જ્ઞાયાકાર અવસ્થામાં પણ જ્ઞાયક જણાઈ રહ્યો છે, જ્ઞાયક 18 ગાથા સુધી. આ બાળ ગોપાલને જણાઈ રહ્યો છે તો જાણનારો એટલે કે જ્ઞાયક જણાઈ રહ્યો છે. ત્યારે 19મી ગાથા આખી છે ને બીજી રીતે લીધી છે. અહીંયા હવે ચારિત્ર ગુણના ઓલા દર્શન જ્ઞાનથી વાત લીધી મુખ્યતાથી, કે જ્ઞાયકને જાણે છે ને જાણતો નથી અથવા તો એને સજતો નથી, એ બધું દર્શન જ્ઞાનથી મુખ્યતાથી વાત લે. જ્યારે 19મા બોલમાં છે ને ચારિત્ર ગુણની જે વિકારી પર્યાય છે એના ભેદ જ્ઞાનથી આખી વાત ઉપાડી છે. એટલે અહીંયા આખો વિષય વાત તો તમને પ્રયોજનની સૂચિનું જ છે, પણ ઓનું છે ને થોડુંક અઘરું પડતું હતું. અઘરું એટલે કે જ્ઞાયક આ બધી પર્યાય હોવા છતાં પ્રમત અપ્રમત જ્ઞાયક છે અથવા જ્ઞાયાકારમાં જ્ઞાયક જણાઈ રહ્યો છે. હવે અહીંયા તો છે ને પ્રેક્ટિકલી આપણને લાગે કે આ જે રાગાદીને હું પણ અનુભવ છે ને તો કઈ રાગાદી તારા નથી, બસ હું એવું નક્કી કરવા માંગે છે. એટલે આખી આમાં અહીંથી ગાથાની પદ્ધતિનો પ્રકાર બધામાં ઓલામાં જ્ઞાયકમાં અહમપણું કરાવવું છે, આમાં રાગાદીનું ભિન્નત્વ કરાવીને જ્ઞાયકમાં અહમપણું કરાવવું છે. પણ અહીંયા રાગાદીના ભિન્નત્વથી વાત ઉપાડી છે. એટલે આ ગાથાઓ છે ને થોડી સરળ લાગે. એટલે મને બધાની મને નથી ખબર, પણ મને એમ થયું કે આ ગાથા છે ને ભેદનાની ગાથા છે, એટલે આમ સરળ લાગે. શું કે ભાઈ જેમ તું ઘટપટાદીમાં અને એના પૂજગલ સ્કંજોમાં એમાં બેમાં એક વસ્તુ પણ માને છો ને એ તો બરાબર છે, પણ આમાં તો કે તું રાગાદીમાં તો તારા આત્માનો તિરસ્કાર કરવા પરિણામ છે. હવે અહીંયા અમૃતચંદ્ર અત્યારે જે હતો કર્મ એ નો કર્મમાં જ લીધું છે, આત્મ તિરસ્કારી. કે ભાઈ આ પૂજગલ પરિણામો છે એ ક્યાં, તો કે આત્મ તિરસ્કારી છે ને એટલે જીવના જે વિકારી પરિણામ વિકાર પૂજગલના લક્ષ્ય થાય. એકચ્યુઅલી છે ને પૂજગલના લક્ષ્ય થાય છે, એને પૂજગલમાં તમે પ્રયોજન સિદ્ધિ કરવી હોય ને તો જેના સંગે થાય એના ખાતામાં નાખો તો જ તમે એનાથી છૂટા પડી શકશો. જ્યાં સુધી મારા તો છે ને મારી પર્યાયમાં તો છે ને એમ કરતા રહેશો તો કોઈ દિવસ એનાથી ભીનપણું થશે નહીં. અને એનો સિમ્પલ દર્શન કે કપૂતને મારો કરશો તો હેરાન થઈને આખી જિંદગી દુઃખી થઈને મરશો, પણ કપૂતને ઘરમાંથી કાઢી નહીં શકો. ભાઈ તમારે સુખી થવું હોય તો કપૂત એકવાર મારો છે જ નહીં, એ છાપામાં ને કોર્ટમાં ને એફિડેવિટ બધે ડિક્લેર કરશો તો જ તમે સુખી થઈ શકશો. એટલે તમારો હોવા છતાં પણ તમારો નથી એવું જ્યાં સુધી તમારો અભિપ્રાય નહીં થાય ત્યાં સુધી તમે કપૂતને કાઢી નહીં શકો અને સુખી નહીં થઈ શકો. એટલે ગુરુદેવનું અહીંયા આખું વજન ઈ છે. અને એટલે અહીંયા ગાથા આટલી સરળ રીતે છે કે રાગ આદિને તું પોતાપણે માને છો, પેલા ઘટપટ અને એટલે ઘડાને અને સ્કંધને એટલે કે માટીને એ બે એકરૂપ માને છો એ તો બરાબર છે, પણ એવી રીતે તું આત્માને અને રાગ આદિને એકપણે માનીશ ત્યાં સુધી તું અજ્ઞાની છો, અપ્રતિબિંબ છો. એ વાત ઉપર આખું વચન છે. એટલે આત્મ તિરસ્કારી પરિણામ શબ્દ શું વાપર્યો છે? આત્મ તિરસ્કારી પરિણામ. અને આગળ કોઈ એક ગાથામાં આત્મઘાતી શબ્દ લીધો છે રાગ આદિ માટે, આત્મઘાતી પણ અહીંયા આત્મ તિરસ્કારી પરિણામ. અને એ આત્મ તિરસ્કારી પરિણામ ટીકાકારે પોતે લીધા છે, એટલે અમૃતચંદ્ર પોતે આત્મ તિરસ્કારી પરિણામ લીધા છે. પણ અહીંયા આત્મ તિરસ્કારી પરિણામમાં વજન આખું શેનું છે તો કે ભાઈ તે જેમાં અનાદિથી તે એકત્વ કર્યું છે ને એને લઈ દુઃખી છો, એટલે એના નિષેધ માટે રાગ આદિનું પ્રયોજનની સિદ્ધિ છે ને ભેદજ્ઞાનની. એટલે અહીંયા ભેદજ્ઞાન વડે આખું સમજાવવું છે. નાયકની સિદ્ધિ કરીને સમજાવ્યું હતું, હવે અહીંયા રાગ આદિના ભેદજ્ઞાન વડે સમજાવવું છે. અને એટલે મને તો ગાથામાં થોડી વધારે સમજ આવે. ઓલો થોડો જ્ઞાનને ની કસોટીનો આખો વિષય હતો અત્યાર સુધી. અને અહીંયા જાણે પ્રેક્ટિકલી લખે કે વાત સાચી કે આ રાગ દ્વેષ ક્રોધમાં આખો દી હું કરું છું, પણ આ ક્યાં મારું સ્વરૂપ હતું? હું જ્ઞાન સ્વભાવી અને આ રાગમાં હું શું એકત્વ કરું છું? આ રાગ તો હે ને થાય છે પરની સામું જોઈને ક્યાં કરે છે? કાંઈ તો ચલો ને ભગવાનની સામું જોઈને કે ગુરુદેવની સામું જોઈને પણ રાગ ક્યાં કરે છે ને? એટલે એ તો પરના જ છે, મારા ક્યાંથી હોય? મારી સામું તો જોઈ થતા જ નથી. તો એ છે ને આમ જાણે પ્રેક્ટિકલી એમ લાગે કે હા વાત સાચી કે રાગ મારી સામું થઈને કાંઈ જોઈને થતો જ નથી. માટે રાગ આત્મ તિરસ્કારી પરિણામ એટલે કે મારા છે જ નહીં એનો નિષેધ કરાવે છે. એટલે આ ગાથામાં એ રીતે લીધું છે. હા, હવે એમાં એટલે પેલા તો કર્મણી શબ્દનો આપણે ખુલાસો કર્યો. અચ્છા, હવે એમાં શું છે કે સામાન્ય રીતે ભાઈ શું હોય છે કે અહીંયા સિદ્ધ શું કરવું છે કે તું રાગાદી દ્રવ્ય કર્મનો કર્મ ભાવ કર્મ એટલે એને પરભાવ કે છે. એટલે 10મો ક્લાસ આગળનો આવ્યો ને એમાં પરભાવની વ્યાખ્યામાં ત્રણેય લીધા છે
કે પરદ્રવ્યના ભાવો અને પરદ્રવ્યના નિમિત્તે થતા જીવના વિકારી ભાવો, એ ત્રણેયને પરભાવો કીધા છે. એટલે કે પરભાવો છે ને એનામાં તું આત્માને અને પરભાવોમાં એકત્વ કરીશ, એક વસ્તુ પણ એને તું અનુભવીશ તો તું અજ્ઞાની છો. તો એક પણ અનુભવીશ છે ને તો કે પરભાવને અને આત્માને, તો સામે દ્રષ્ટામાં એક પણ અનુભવ ખોટું છે એમ હોવું જોઈએ ને. સિદ્ધાંતમાં એ કેવું છે કે એક પણ આ બેમાં તું કરે છો એ ખોટું છે એટલે કે અજ્ઞાન છે તારું. તો સામે દ્રષ્ટાંતમાં એમ હોવું જોઈએ. એની બદલે અહીંયા આખો દ્રષ્ટાંતનો પ્રકાર પદ્ધતિ આખી આચાર્ય ફેરવી કે પેલા જે તું દ્રષ્ટાંતમાં જે તું એક પણ માને છો ને એ તો બરાબર સાચું છે એમ જ છે, પણ એની જેમ તું આમાં એમ માનીશ તો કે કેમ, તો કે આ ભીન છે ને એમાં તું એક માનીશ, માટે એ તારું અજ્ઞાન છે. એટલે અહીંયા એક સાચું છે અને સાચાના દ્રષ્ટાંતથી આ તારું ખોટું છે, સાચાના દ્રષ્ટાંતથી સિદ્ધાંતમાં તારું જો માનવું છે એ ખોટું છે, એ રીતે લીધું છે બંનેને. એ તો સામાન્ય શું હવે દ્રષ્ટાંત એમ છે કે સ્પર્શ ગંધ લખ્યું ને, જે રીતે સ્પર્શ ગંધ આદિ ભાવોમાં તથા પહોળું તળિયું પેટાળ આદિના આકારે પરિણેલ પૂતગલના સ્કંધોમાં આ ઘડો છે એમ, અને ઘડામાં સ્પર્શ ગંધ આદિ ભાવો તથા પહોળું તળિયું પેટાળ આદિના આકારે પરિણે પૂતગલ સ્કંધો છે એમ વસ્તુના અભેદથી અનુભૂતિ થાય છે. એટલે એ તો બરાબર છે. તો એ બરાબર છે એની સામે સિદ્ધાંત શું આવે કે આત્માને અને એનો ઉપયોગ, જ્ઞાનનો ઉપયોગ, હું એ બે નથી એક માને, એટલે કે ઉપયોગમાં ઉપયોગ છે એટલે કે ઉપયોગમાં આત્મા છે અને આત્મામાં ઉપયોગ છે એ બરાબર છે. ઓલા બરાબર દ્રષ્ટાંતની સામે સિદ્ધાંતમાં બરાબર છે વાળી વાત આવવું જોઈએ, કારણ કે દ્રષ્ટાંત સિદ્ધાંત એકબીજાને અનુકૂળ હોય. અહીંયા શું લીધું છે, આખી શૈલી આખી ફેરવી છે કે ઓલું તો બરાબર છે કે એટલે માટીનો એટલે પૂતગલ સ્કંધ કયો કે માટીમાં ઘડો છે અને ઘડામાં માટી છે, એ બરાબર છે. એટલે તું એ બેને એક રૂપ માનીશ, એક પણ જોઈશ, એક વસ્તુ પણ અનુભવીશ તો એ યથાર્થ છે, તારું જ્ઞાન યથાર્થ છે. સમ્યક જ્ઞાન મિથ્યા જ્ઞાનની વાત નથી, અહીંયા તારું જ્ઞાન એટલું સાચું છે તે જાણ્યું. એવી જ રીતે આ કર્મ અને નો કર્મ, એટલે કે કર્મ નો કર્મ એના સંગે થતા ભાવ કર્મ, જેને આપણે પરભાવ કીધા, એ પરભાવમાં આત્મા અને આત્મામાં પરભાવ એવું તું માનીશ તો એ તારું અજ્ઞાન છે. ઓલાથી વિપરીત કીધું. કેમ તો કે ઓલી તો બંને એક જ સ્વરૂપની હતી, એટલે એક સ્વરૂપમાં એક રૂપપણે માન્યું, એક વસ્તુપણે માન્યું તો યથાર્થ જ્ઞાન હતું. પણ અહીંયા તો એમ કે છે કે આત્મ તિરસ્કારી પરિણામ છે. આ ત્રણેય પરભાવ કીધા ને એ આત્માથી તદ્દન વિપરીત ભાવ છે, અને આત્મા એનાથી જુદો છે. એટલે કે એ બંનેનું ભિન્નપણું છે, અને એ ભિન્નપણું હોવા છતાં ઓલાની જેવ એક વસ્તુ પણ માનો તો તારું એ અપ્રતિબદ્ધપણું ત્યાં સુધી તારું ટકી રહેવાનું છે. એટલે ત્યાં સુધી તું અપ્રતિબદ્ધ છો. એટલે દ્રષ્ટાંતથી વાતમાં સત્ય છે એ વાત મૂકી અને સિદ્ધાંતમાં એ ખોટું છે એમ એ સિદ્ધ કરવા માટે ઓલી સત્ય વાત આગળ કરી. એટલે આમ ખ્યાલ આવ્યો છે, હું તમને ખુલાસો કરું છું કે હા વિરુદ્ધ, કારણ કે વિરુદ્ધતાથી સમજાયું છે. એને એક સદ્રશ્ય દ્રષ્ટાંત હોય ને એક વિસદ્રશ્ય દ્રષ્ટાંત હોય. હા નહીં, હા એટલે સામાન્ય શૈલીમાં શું હોય કે બધા આપણે જે દ્રષ્ટાંત આવશે ને એમાં સદ્રશ્ય જેવું દ્રષ્ટાંત જેવું થયું, એટલે સિદ્ધાંતમાં જે કેવું છે ને એ દ્રષ્ટાંતમાં સમજાય જાય. હવે અહીંયા છે ને આની જગ્યાએ આત્માને ઉપયોગને આત્મા કીધું હોય ને તો આપણે બરોબર સમજાય કે હા બરોબર છે, ઘડામાં માટીમાં ઘડો એ રીતે આત્મામાં ઉપયોગ નથી તો એકદમ સમજાય જાય. અહીંયા તો કહે કે ઓલું સાચું છે એ રીતે તું અહીંયા માનો તો એ તારું ખોટું છે. એટલે સાચાની વાત સામે દ્રષ્ટાંતમાં રાખી અને એવું એની પ્રમાણે તું માનવા ગયો તો એ તારું ખોટું છે. એટલે તમે કે વિસદ્ર છે એટલે અહીંયા આખું દ્રષ્ટાંત નો પ્રકાર આખો ફેરવો છે. આ રીતે અહીંયા સિદ્ધ કર્યું છે. હા અચ્છા, હવે અહીંયા હવે એ તો દ્રષ્ટાંતમાં તો આપણને સમજાયું છે એટલે એમાં તો કઈ બહુ વિચાર કરવા જેવું છે નહીં. પણ અહીંયા છે ને તેવી રીતે કર્મ એટલે કે કર્મની વ્યાખ્યા કરી. શું તો કે મોહ આદિ અંતરંગ પરિણામો તથા નો કર્મની પાછી વ્યાખ્યા કરી શરીર આદિ બાહ્ય વસ્તુઓ કે જેવો એટલે કે બધા પૂતગલના પરિણામ છે અને આત્માનો તિરસ્કાર કરનારા છે તેમનામાં આ હું છું એમ, અને આત્મામાં આ કર્મ નો કર્મ આદિ અંતરંગ તથા નો કર્મ શરીર આદિ બહિરંગ આત્માનો તિરસ્કાર કરનારા પૂતગલ પરિણામો છે એમ
વસ્તુના અભેદથી જ્યાં સુધી અનુભૂતિ છે ત્યાં સુધી આત્મા અપ્રતિભૂત છે, ત્યાં સુધી છે અપ્રતિભૂત. એના પ્રશ્નના ઉત્તરમાં કીધું કે અહીં સુધી, ક્યાં સુધી? તો કે તું આત્મ તિરસ્કારી પરિણામમાં આત્મા છે અને આત્મામાં આત્મ તિરસ્કારી પરિણામ છે, એવું જ્યાં સુધી તું માનીશ તો ત્યાં સુધી તું અપ્રતિભૂત છો. તો હવે અહીંયા ક્યાંય કરતા ક્યાંય કર્મ અને નો કર્મની જ વાત લીધી ટીકામાં આચાર્ય દેવે, અને એને આત્મ તિરસ્કારી કીધા. હવે એક તમે કહેશો પદ તો અખિંચિત કરશે અને એ પાછા બધું જડ છે સામે, સંયોગ જડરૂપ છે. આમાં સત્ય તો આપણને તો જડ દેખાય છે, એની અંદરનો આત્મા તો દેખાતો નથી. એટલે સામે જડ અને દ્રવ્ય કર્મમાં જડ, તો નવકર્મ બે કર્મ બધા જડ રૂપ છે. એ આત્માનો શું તિરસ્કાર કરે? તો એને આત્મ તિરસ્કારી પરિણામ આચાર્ય કીધું અને એમાંથી ગુરુદેવ કાઢ્યું. એટલે એનો અર્થ શું છે કે જ્ઞાનીની શું કામે જરૂર પડે છે? ઓલું કહે ને ગમ પડાવીને આગળનું કાંક છે બોલશે ને એવો, તો એટલે એટલા માટે જરૂર પડશે કે જ્ઞાનીની શું જરૂર છે? તો કે અહીંયા તો પર દેવાથી તને નુકસાન કરનાર છે એવું સ્થિત કર્યું, આત્મ તિરસ્કાર પરિણામ કીધા. તો કે ભાઈ જ્ઞાનીનું કામ છે, એ જ્ઞાની આગળથી સમજ. તો કે ભાઈ એના નિમિત્તે જે ભાવ થયા છે એની મુખ્યતા છે, એ તારો આત્મ તિરસ્કાર કરનાર. ઓલા પર દેવ શું છે? એ તો બિચારા અચેતન છે, જે દેવ કર્મ છે એ. હા, એટલે અહીંયા આત્મ તિરસ્કારી જે પરિણામ છે ને, એ આત્મ તિરસ્કારી પરિણામ એ ક્યાં ખરેખર? તો કે એ દ્રવ્ય એકચ્યુઅલી આત્મ તિરસ્કાર પરિણામ જે કીધું ને એ ઉપચાર કર્યો છે. શેનાથી? તો કે ભાવ કર્મથી. તારા જે આત્મ તિરસ્કારી પરિણામ છે ને, કેવો કે વિકારી પરિણામ, એનો ઉપચાર કરીને, કારણ કે એના સંગે થયા છે ને, દ્રવ્ય કર્મના સંગે થયા છે, અથવા તો નો કર્મ એટલે જે સંયોગો છે એનું લક્ષ કરવાથી તને વિકારી પરિણામ થયા છે ને. એટલે એ વિકારી પરિણામ એ ખરેખર આત્મ તિરસ્કારી છે, અને એનો ઉપચાર કરીને આ બેને આત્મ તિરસ્કારી પરિણામ કહી દીધા અહીંયા આચાર્ય દેવે. એટલે એનો અર્થ કઈ ઉપચાર કરીને, જેનો ઉપચાર કરીને આત્મ તિરસ્કારી છે, તો કોનો ઉપચાર કરીને? તો કે વિકારી પરિણામનો, ભાવ કર્મનો. એટલા માટે ગુરુદેવ સીધું જેનો ઉપચાર કર્યો છે ને એવા ભાવ કર્મથી જ વાત ઉપાડી કે ભાવ કર્મ છે ને એ આત્મ તિરસ્કારી પરિણામ છે અથવા તો આત્મઘાતી પરિણામ છે. એની સાથે એમાં આત્માની એકરૂપપણું માનીશ ત્યાં સુધી તું અપ્રતિભૂત છે. એટલે એનો અર્થ શું છે કે ભાઈ આ અનંત સંસારની જે પરિપાટી છે ને એ ખાલી એનું મુખ્ય કારણ જો એક જ હોય ને તો રાગ આદિમાં હું પણ અહમ પણ. અને ભાઈ તમે ગુરુદેવનું પ્રવચન સાંભળશો ને, મેં આજે જોયું ઓચિંતાનું ઓલું ટીવીમાં ચાલુ કર્યું ને, એટલે જે ત્યાં તો પેલા ચાલુ થઈ ગયું હતું અને હું મોડો હતો, જ્યાં ચાલુ થયું ને તે એ શબ્દ આવ્યો, રાગાદીના નિષેધ નો જ આવ્યો. હું રાગી છું એમ માને છે ત્યાં સુધી નિષેધ. એટલે આખું રાગાદીમાં એકત્વપણું છે ને, બસ આ એક જ કારણ છે. એટલે મુખ્યમાં મુખ્ય જો તારે કઈ કરવાપણું હોય ને તો રાગાદીનું ભિન્નપણું. વર્તમાનમાં સાહેબ પણ રાગાદી મારી પર્યાયમાં તો છે ને, એ પર્યાય સારી નથી. એક જ વાત, કપૂત ભલે તારા, તમે મા બાપ હો કપૂતના, એ કપૂત તમારો હોય જ ન શકે. બસ આ એક એને ઉપાડ એટલો અંદરથી એને રાગાદીનો નિષેધનો એટલો જોર આવવાની જરૂર છે. અને એના માટે ગુરુદેવ દ્રષ્ટાંત આપતા હતા. કઈ રીતે આવે? તો કે દેરાણી જેઠાણી દ્રષ્ટાંત આપીને આપણે વાત તો થઈ ગઈ હતી કે એ બેન અંદરમાં છે ને એને અભિપ્રાયમાં એકબીજાને ખટક રહે. બહારના વ્યવહારમાં કાંઈ ન હોય પણ અંદરમાં અભિપ્રાયમાં એને ખટક 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 એટલી ચાલતી હોય છે કે એક કાળે બે છૂટા પડી જાય છે. એમ અહીંયા છે ને એને બધામાં જોડાણ હોય, જે હોય. મંદિરે દિવસમાં 2 વાર જાય, 4 વાર જાય, ભક્તિ કરે, જે કરે, શાસ્ત્ર સ્વાધ્યાય કરો, પરલક્ષ જ્ઞાન ગમે એટલું વધારો, સત્સંગ કરો, બધું. પણ અંદરમાં એક જ એને જેને કહેવાય ને આમ લક્ષપૂર્વક નિષેધ હોય કે આ રાગાદી છે ને, આ રાગાદી તે હું છું જ નહીં. એ પરના સંગે થાય છે, પરનું લક્ષ કરીને થાય છે. આપણે ઓલો દ્રષ્ટાંત આપ્યો હતો કે બૈરી બીજાના પરિચયથી બાળકો થયા છે, આ બૈરી મારી હોય જ નથી. ભલે બધું બહારના સમાજની શરમે બધું એને હલાવે રાખે પણ અંદરમાં જે એને કેટલો નિષેધ વર્તે છે. એના માટે જરાય પ્રેમ ભાવ ન હોય, બહારનો બધો વ્યવહાર હોય, લગ્નમાં હારે લઈ જાય બધું કરે. એમ અહીંયા છે ને રાગ આદિ હોવા છતાં હું રાગ રહી છું, એ આત્મ તિરસ્કારી પરિણામ છે. મારો જો અનંત કાળથી આજ સુધી જે ઘાત કરતો આવ્યો હોય તો એ આત્માના
આત્મ તિરસ્કારી પરિણામ એવા રાગાદી છે ને, એમાં એકત્વ બુદ્ધિ, બસ આ એક જ મુખ્ય મારા 4 ચતુર્ગતિ ભ્રમણનું કારણ છે. એની અંદરમાં નિષેધ આ એક જ ભેદ જ્ઞાનનું આખું કાર્ય પદ્ધતિ છે. એટલે મને આ ગાથા બહુ ગમે છે. હા, કારણ કે આમાં બહુ આમ સહેલી ભાષામાં સમજાવી દીધું છે કે ઘડામાં અને માટીમાં એક પણ માને છે, એ તો બરાબર છે, પણ એ તો તું જો કરમ નો કર્મમાં કે એ તો ઠીક છે કે કર્મ નો પરદ્રયમાં આપણે એક પણ હોય છે, એટલે એમાં હારવાર લઈ લીધું બરોબર છે, પણ એટલે મૂળ તો રાગાદીમાં એમાં એક જ પણ છે ને, માટે તું અજ્ઞાની છો. એટલે એનું તારે ભેદનાન ભિન્નત્વનો એનું જ ઘૂંટણ વલવલ હોવું જોઈએ કે રાગાદી છે હું નહીં, રાગા છે હું નહીં. એ રીતે આમાં મને ગમે. હવે આમાં ખૂબી શું છે, પ્રશ્ન એક જ છે, ક્યાં સુધી છે, એટલે ક્યાં સુધીમાં કેમ છે એ બે આવી ગયું, પણ પાછો એને ઉપાય બતાવી દો. ઉપાય તો પૂછો નથી, છતાં આચાર્ય દેવે અમૃતચંદ્રાચાર્ય ઉપાય સમજાવી દીધો અને એનું દ્રષ્ટાંતે મૂકી દીધું. દ્રષ્ટાંતમાં શું લીધું કે જયારે કોઈ વખતે જેમ રૂપી કોઈ વખતે એટલે જયારે એનો કાળ પાકે છે અને કાળ આવે છે ત્યારે જેમ રૂપી દર્પણની સ્વપરના આકારનો પ્રતિભાસ કરનારી સ્વચ્છતા જ છે અને ઉષ્ણતા જ્વાળા અગ્નિની છે. હવે જો અહીંયા પ્રતિભાસ શબ્દ લઈ લીધો, સ્વપરના આકારનો પ્રતિભાસ એટલે કે એ ઝળકે છે ને, સ્વપરનો આકાર એટલે વ્યંજન ગુણની પર્યાય વાત નથી, આકાર એટલે સ્વપરનું સ્વપર સંબંધીનું જે જ્ઞાનનું પરિણામનો જે પ્રકાર છે ને, એ પ્રકારનો જે પ્રતિભાસ થઈ રહ્યો છે. અને એ પ્રતિભાસ તો કે દર્પણનો, અહીંયા દર્પણ દ્રષ્ટાંતમાં છે, તો કે દર્પણની સ્વચ્છતા જ છે, એમાં અગ્નિ એ નથી અને એટલે જ્વાળાએ નથી અને ઉષ્ણતા નથી. જ્વાળા અને ઉષ્ણતા બધું અગ્નિનું છે. એને અને સ્વચ્છતાને એટલે કે સ્વચ્છતામાં પ્રતિભાસતા ઉષ્ણતાને અને અગ્નિને જ્વાળાને અને વાસ્તવિક છે એ બેને કાંઈ લેવા દેવા હોવાનું અહીંયા કહેતા જ નથી. સ્પષ્ટ કરી નાખ્યું કે સ્વચ્છતા જ છે, એટલે કે આ પ્રતિભાસ કરનારી એટલે પ્રતિબિંબ જે કઈ બને છે એટલે કે પર જ્ઞેયાકારમાં પર જ્ઞેય સંબંધીના જે કોઈ આકાર એટલે કે એનું રૂપ પરિણામનું રૂપ ભજે છે એ મારું જ્ઞાનકૃત જ છે. એટલે કે સ્વચ્છતા જ છે દર્પણની, એમાં અમારું જ્ઞાનકૃત જે આકાર છે એને અને પરને કાંઈ વ્યવહાર નથી. પ્રસિદ્ધિ કરનાર હો તો હો, નિમિત્ત હો તો હો, પણ અહીંયા કે છે સ્વચ્છતા જ છે. હું એને સ્વાસ્થ્ય ગુરુદેવ તો કહેતા હતા, ગુરુદેવની ભાષા કે અરીસામાં છે ને કોલસા દેખાય, નાળિયેર દેખાય ને કેરી દેખાય, તો કે ત્યાં કેરો હતો કે ખાઈ લે કેરો, કે આમ કેરો બોલે છે એટલે કે ત્યાં ક્યાં કેરો ફેરો હતો, કેરી ત્યાં છે જ નહીં. એ તો દર્પણનો પ્રકાર છે, આકાર તો કે એનો પ્રકાર કયો સ્વચ્છતાનો, એમાં ક્યાં કેરી છે. એમ અહીંયા જ્ઞાનમાં પ્રતિભાસે છે ને એ તારી જ્ઞાનની જ સ્વચ્છતા છે, એને અને પરદ્રવ્યને એમાં જે ઝળકે છે, જે નિમિત્તભૂત થાય છે એને કાંઈ લેવા દેવા નથી. તો શું છે, તો કે અરૂપી આત્માની તો પોતાને ને પરને જાણનારની ઓલતું દ્રષ્ટાંત હતું. જ્ઞાતાપણું છે અને કર્મ તથા નોકર પૂતગલના છે. એટલે કે અગ્નિની જે ઉષ્ણતાના જ્વાળા છે ને એ તો અગ્નિની જ છે, દર્પણમાં ઝળકે છે એ તો દર્પણની પોતાની છે. એમ અહીંયા કહે છે કે જ્ઞાનાકાર રૂપ પરિણામ તારું છે. જ્ઞેય સંબંધીનું પણ એટલે કર્મ નોકર્મ અને રાગાદી એ સંબંધીનું પણ અહીંયા જે જ્ઞાનાકાર જ્ઞાન થયું ને એ જ્ઞાનાકાર એ પોતાનો જ જ્ઞાનાકાર છે. એટલે કે જ્ઞાતૃતા એટલે જ્ઞાતાપણું જ છે એ તું છો, એટલે ઈ આત્મા છે અને કર્મ નો કર્મ છે ને એ પૂજ્ય છે. આવું જયારે ભેદજ્ઞાન થાય તો એ ભેદજ્ઞાન પોતાથી જ અથવા પરના ઉપદેશથી પોતાથી તો થાય જ, એ તો બરોબર છે, કારણ કે ઉપાદાનથી જ કાર્ય થાય છે, નિમિત્તથી તો થતું જ નથી. છતાં પણ અથવા પરના ઉપદેશથી જેનું મૂળ ભેદજ્ઞાન છે એવી અનુભૂતિ ઉત્પન્ન થશે ત્યારે જ પ્રતિભૂત થશે. એટલે અપ્રતિભૂત ક્યાં સુધી છે, કેમ છે એ પેલા દ્રષ્ટાંતથી સમજાવી દીધું. પછી વગર પૂછે એ કેમ ટળશે એટલે કે કેમ પ્રતિભૂત થશે એની પણ દ્રષ્ટાંતપૂર્વક એ સમજાવી દીધું કે ભાઈ આ રીતે તું પ્રતિભૂત થઈશ કે જયારે તને તારું જ્ઞાન જ જણાય છે. મારું તો જ્ઞાતાપણું એ જ હું છું અને જ્ઞાતાપણામાં સામે જે જ્ઞેય છે
એ તો જ્ઞેયના છે, પૂજગલના છે, એટલે કે રાગાદી છે એ પૂજગલના છે, અને હું તો જ્ઞાન સ્વભાવે જ્ઞાતા જ છું. આવું ભેજ્ઞાન એ ભેજ્ઞાન જયારે થશે, એ આવા ભેજ્ઞાનની અનુભૂતિ છે, એટલે બેની ભીલપણાની અનુભૂતિ થશે ને ત્યારે તું પ્રતિભૂત થશે. એમ કરીને એનો ઉપાય પણ બતાવી દો. એટલે પ્રશ્ન 1 અને એમાં ઉત્તર જોવો તો 2, 3, 4 એટલે ગજબ આખી. એટલે મને આ ગાથામાં આમ ગાથા સરળ એટલી છે, અને પાછું એમાં બધું સમજાવી તો તને પહેલેથી લઈને છેલ્લે સુધીનું બધું સમજાવી દીધું છે. એટલે બહુ વિશેષ જેને જે રીતે ભાવ આવે પણ આ રીતે સમજવા જાય છે. લૌકિક એક્ઝામ્પલ આપવું હોય ને તો આપણે એમ કદાચ આપી કે કોઈ કુંવારો માણસ હોય એ જ્યોતિષી પાસે જાય કે ભાઈ હું ક્યારે મારું ક્યાં સુધી કુંવારો રહીશું, તો ઓલા કીધું ક્યાં સુધી રહેશો, કોણ તમને મળશે અને કઈ રીતે મળશે, એ બધું કહી દે. બધું કહી દે, બધું કહી દે. બરોબર છે, તમારી વાત સાચી છે. એવું છે, બરોબર છે, એમ જ છે. અહીંયા આચાર્ય ખાલી એટલું જ પૂછ્યું કે ભાઈ ક્યાં સુધી છે, તો ક્યાં સુધી છો, કેમ છો, કેટલો ટાઈમ છો, એ તો બે કહી દીધું. પણ હારવાર કઈ રીતે એ ટળશે અને કેમ પ્રાપ્તિ થશે બધું અહીંયા સમજાવી દીધું. એટલે એમાં કોણ નિમિત્ત પાસે કઈ રીતે તમે પ્રાપ્ત થશો. એટલે એક જ ગાથામાં એક પ્રશ્નમાં એને બધું જ આખું ઉપરથી નીચે સુધીનું એટલે આખી પ્રક્રિયા સમજાવી દીધી છે. એટલે પછી કઈ બાકી ન રહે. ભલે પછી હવે એનું લક્ષણ પૂછ્યું, હવે પૂછશે કે લક્ષણ શું હોય, ચિહ્ન શું, પણ ખરેખર તો આમાં ચિહ્ન આવી ગયું આમ જોવો તો. કારણ કે આવું છે ત્યાં સુધી અપ્રતિબુદ્ધ છે, એટલે કે અજ્ઞાની છે. તો અજ્ઞાની કેમ છે કે આવું અજ્ઞાન છે. તો કેવું અજ્ઞાન છે તો કે જે ભીનપણું છે એમાં એને એકપણું માન્યું છે. એટલે ભીનપણું છે એટલે શું કે પરિવાર ભેગો રહેતો હોય, ભેગા છે ને ભેગા માન્યું તો બરોબર છે, પણ તમે વેવાઈને ભેગા સમજો કે સાસુ સસરા ઓલા છોકરાના સાસુ સસરા છે ને એનો પરિવાર છે, એ અમારે એકરૂપ છે. એટલે એનો બધો હિસાબ કિતાબ વ્યવહાર પૈસાનો બધો અમારી હારેનો છે. તો એ તો તારું જુદું છે, કારણ કે એવું તો હોય જ નહીં. એનો પરિવારનો એનો બધો હિસાબ કિતાબ, એનું રહેણી કરણી બધું જુદી જ હોય. વ્યવહાર આવા જવાનો હોય છે કે એકરૂપ થોડો થઈ જાય છે. એટલે એને તું એકરૂપ માની બેસે, એ તારું જૂઠું છે. એમાં રાગ આદિ છે એને તું તારા માને છો તો એ જૂઠું છે. તો એટલે એમ કરીને આમ મને તો એક નાની ગાથા પણ એમાં એટલું બધું સમજાવી દીધું. એટલે એમ થાય કે 20મી ગાથામાં 20-21 ગાથામાં ભલે બીજો વિસ્તાર બધો આવશે, પણ એનું લક્ષણ આમાં આવી તો ગયું કે એ બેને એક રૂપ માયના આત્મતિરસ્કારી પરિણામ ને પોતાના માયના માટે છે. એ એનું લક્ષણ છે અજ્ઞાની. છતાં એ પછી 20મી એક જનરલ સવાલ છે, એટલે એકદમ રિલેટેડ નથી આ ગાથા. આમાં પ્રતિભા શબ્દ આવ્યો ને, પ્રતિભા શબ્દ આવ્યો ને અત્યારે અહીંયા. ઓકે, તો એ રીતે આપણે ઓવરઓલ સમસ્યામાં જોઈએ, ઓવરઓલ આખા સમસ્યામાં જોઈએ તો જ્યાં પ્રતિભા શબ્દ વપરાયો છે ટીકાની અંદર, તો એ ટીકાની અંદરમાં બધે ઠેકાણે ઝડપવું એનો અર્થ થાય છે કે અમુક ઠેકાણે ઝડપવું, અમુક ઠેકાણે જાણવું. ના એ બરોબર છે. તમે સારું કીધું. એમાં એવું છે કે પ્રતિભા શબ્દના ઘણા અર્થ થાય છે. એટલે ઘણી જગ્યાએ ઘણા અર્થમાં વપરાતું હોય છે. સામાન્ય રીતે ઝળકવું ને એવા અર્થમાં થતું હોય છે. ઘણી વાર પ્રતિભાસમાં આભાસ જેવો અર્થ હોય છે. દાખલા તરીકે દોરડીમાં સરપનો આભાસ થાય છે, પ્રતિભાસ થાય છે. જે દોરડી અને સરપનો પ્રતિભાસ થાય છે. તો એટલે એ બધામાં છે ને એમાં જાણું શબ્દનો અર્થ હોય છે. એટલે પ્રતિભાસમાં 2-4 અર્થમાં બધે વપરાય છે. તો એટલે એવું જ નહીં કે પ્રતિભાસ શબ્દ કીધું ઝળકવું જ માની લેવું, એવું જરૂર નથી. પણ ગાથામાં રિલેટેડ હોય, હા, ઝળકવું, જાણવું, આભાસ થવો, એવા બધા અર્થમાં થાય છે. તો અહીંયા શું છે કે દાખલા તરીકે ભાવાર્થમાં લીધું કે આત્માની જ્ઞાન સત્તા, જો અહીંયા શબ્દ શું વાપરે છે, આત્માની જ્ઞાન સત્તા એવી જ છે કે જેમાં જ્ઞેયનું પ્રતિબિંબ દેખાય. એ રીતે કર્મ નો કર જ્ઞેય છે તે પ્રતિભાસે છે. આવું ઇન્વર્ટેડ કોમામાં જયચંદજીએ ખાસ લખેલું છે કે કર્મ નો કર પોતાના આત્મામાં નથી બેઠા, પણ આત્માની જ્ઞાનની સત્તા એવી છે કે એને એમ લાગે કે એ જ્ઞેયનું પ્રતિબિંબ પોતામાં દેખાય ને તે પોતે રૂપ થઈ ગયો છે એવું માની બેઠો છે. ખાલી ત્યાં ઝળકે છે પ્રતિભાસ, એટલે અહીંયા ઝળકવાની જ વાત છે. કારણ કે પ્રતિબિંબ શબ્દ લખ્યો છે પાછો, અહીંયા પાછો જ્ઞેયનું પ્રતિબિંબ શબ્દ લખ્યો છે અને પછી કહ્યું કે જ્ઞેય છે તે પ્રતિભાસ છે, એટલે કે ઝળકે છે. બસ હવે એટલે હવે એવો અનુભવ છે એ જયારે નથી એવું ક્યારે અનુભવાય તો કે કાં તો આત્મા સ્વયં કરે અથવા તો ઉપદેશથી થાય. પણ એટલે પ્રતિભાસ પ્રતિબિંબ ને અહીંયા બધું એ ઝળકવાના અર્થમાં છે.
બાકી બધું જુદું જુદું હોય છે. મને બહુ સારી રીતે યાદ રહ્યું છે કે એક મોટા વિદ્વાનની વાત છે કે એમને મેં સાંભળેલા તો એમણે છાતી ઠોકીને કહેલું કે જ્યાં જ્યાં પ્રતિભા સંભળાવ છે ને ત્યાં ત્યાં એનો અર્થ જાણવું જ થાય છે. એટલે એ તો તમે હવે એની કરતા કહું હોયા ગયા છે એની વાત કરું. ઉત્તમચંદજીએ જે લઘુતત્વ સ્પોર્ટ નું એને કઈ હિન્દી કર્યો છે કે જે હશે એનું લગભગ હિન્દી કરેલું છે. એમાં આગળમાં કેટલાય પાના ઉપોદઘાતના છે. એમાં એને લાલચંદભાઈ નું નામ લખીને બધા ખુલાસા કર્યા છે કે આ પ્રતિભાસ જો અહીંયા શબ્દ આ પ્રતિભાસ લીધો એનો અર્થ આમ નથી પણ જ્ઞાન જ છે. એમ કરીને પ્રતિભાસ ને ઝળકવું શબ્દ અરે જણાય છે શબ્દનો નિષેધ જ કર્યો છે અને જાણવું એક જ છે એમ જ એને સિદ્ધ કરવા મહેનત કરી છે. એટલે લગભગ હું કહું ને કે આમ જો તો ગુરુદેવમાં શું થયું એકચ્યુઅલી ગુરુદેવમાં શું થયું આપણા બધા એટલા કમ ભાગ્ય કે ગુરુદેવ આગળ કોઈ પ્રશ્ન જ નથી મૂક્યો આખી જિંદગીમાં કે સાહેબ આ પ્રતિભાસનો અર્થ ખાલી જાણવું જ થાય છે. કારણ ગુરુદેવ એક જગ્યાએ એમ જ કીધું પ્રતિભાસ કહ્યું કે જ્ઞાન કહ્યું એક જ છે. હવે એને ગુરુદેવ કીધું પણ કોઈ ક્યારે પછી આગળ જેમ કે અહીંયા બધું આવ્યું આ પ્રતિભાસ છે પ્રતિબિંબ તો અહીંયા પૂછવું જોઈએ ને કોઈ કે ભાઈ અહીંયા પ્રતિબિંબ કીધું એટલે પ્રતિભાસ કીધું જ્ઞાનના અર્થમાં લેવું જાણવાના અર્થમાં લેવું કે જણાય છે એના અર્થમાં લેવું અથવા તો ઓલામાં જણાઈ રહ્યો છે આ બાળગોપાલ તે જણાય એટલે પ્રતિભાસ ઝળકન કેવું કે જાણવું કેવું એવું કોઈ ગુરુદેવને પૂછ્યું જ નથી. અને ગુરુદેવ ગયા પછી લાલુભાઈ ખૂબ ચગાવ્યું પણ બાકીના લાલુભાઈને એકને છોડી અને જેટલા તમને વિદ્વાનોના નામ નજરે ચડે એમાંથી કોઈ એ માનવા તૈયાર હતા એ નથી અને છે એ પણ તૈયાર નથી કે પ્રતિભાસ અને જ્ઞાન એ જુદા છે. જાણવું અને જણાવવું એવો ભેદ છે હું એ માનવા તૈયાર જ નથી. પણ મને એ નથી સમજાતું લોકાલોકનો પ્રતિભાસ છે એ કઈ રીતે બેસતું હશે 11મી શક્તિ કઈ રીતે બેસતું ખબર નથી. આપણે કઈ પછી બસ એ લોકોના અભિપ્રાયમાં પછી કઈ આપણે ઊંડા નથી ઉતર્યા ખાલી ભાષાથી ખબર છે કે એ લોકો આટલો નિષેધ કરે છે. પણ બાકી તમે કીધું એમ છે કે પ્રતિભાસને જાણવું એમાં બહુ ગડમથલ છે. એટલે એ તો બોલો તમારે થઈ ગયા પણ એટલે હવે આપણે એટલે આપણે 20, 21, 22